તો ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ મહેશ સર અને થેન્ક યુ તમારા તમામ લોકોનું. તમે લોકો તમારા સમય પર આવી ચૂક્યા છો. બટ એઝ ઓલવેઝ અમુક લોકો બાકી છે અને છેલ્લા 3 દિવસથી હું તમને વાતચીત કરું છું. 2 દિવસથી તમારી સાથે કન્ટિન્યુઅસ વાતચીત કરું છું. આજે ત્રીજો દિવસ છે કે આપણે લોકોનો બિઝનેસ છે. આપણા લોકોનો આપણે ટીમ વર્કમાં કામ કરીએ છીએ. તો આપણે બોલાવવા જરૂરી છે, રાઈટ? તો મારી રિક્વેસ્ટ છે તમને લોકોને કે તમારી ટીમમાંથી જેટલા પણ લોકો આવવાના બાકી છે, તમે એક વખત કોલ કરીને એમને બોલાવી લેશો. કદાચ કોઈ કાદો પોઈન્ટ એમને ક્લિક થઈ ગયો અને કામ કરવાની સ્પીડ વધી ગઈ, ગતિ વધી ગઈ, તો એક લીડર તૈયાર થઈ શકે છે ટીમની, રાઈટ? કારણ કે ઓન એન એવરેજ આપણી પાસે 200 લોકોની એન્ટ્રી છે. તો પછી એટલા લોકો, હા, એ 10, 15, 20, 25 લોકો કદાચ મિસિંગ હોઈ શકે છે, પણ આટલા બધા લોકો મિસિંગ થાય છે. તો એઝ અ લીડર તરીકે આપણે બધા જ લોકોએ એનું ધ્યાન દેવાનું. ચલો, તો આજના ડે નંબર આઈ થિંક 8, 8મા દિવસની અંદર ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર તમારા તમામ લોકોનું વેલકમ છે, સ્વાગત છે. અને આજની ટ્રેનિંગ તમારા લોકો માટે કંઈક યુનિક રહેશે. આજની ટ્રેનિંગ, આજે સેશન જે છે, આજે મારું લાસ્ટ સેશન છે. કાલથી આપણે લોકો બીજા લીડર તરફ જશું અને બીજા ટોપિક તરફ જશું, બીજી પ્રોડક્ટો તરફ જશું. અને આજની ટ્રેનિંગની અંદર હું કંઈક ને કંઈક તમારી પાસે સેલિંગની માનસિકતા, સેલિંગની પ્રોસેસ, આ બધા વિશે ચર્ચા કરીશ. કારણ કે ઓન એન્ડ ઓન બ્રાન્ડની તમામ પ્રોડક્ટો કમ્પ્લીટ થઈ ચૂકી છે રિગાર્ડિંગ ખાલી ને ખાલી મોરો લાઈફ સિવાય. મોરો લાઈફની ટ્રેનિંગ આપણે લોકો એને કન્ટિન્યુ નહીં કરીએ, આગળ નહીં કરીએ, બીકોઝ મોરો લાઈફની ટ્રેનિંગ હજુ સુધી પરફેક્ટલી રેડી નથી. જે કંપનીમાંથી આવી જોઈએ, કંપનીમાંથી અપ્રુવલ આવી જોઈએ એના માટે. તો વેટ લોસ માટેની, વેટ મેનેજમેન્ટ માટેની આપણી ધી બેસ્ટ પ્રોડક્ટ છે મોરો લાઈફ. ઓકે, મોરો લાઈફની ડિટેલ્સ, જે શ્વેતા રાય મેડમની ટ્રેનિંગ છે એને આપણે લોકો કન્ટિન્યુ કરશું. અને આજની ટ્રેનિંગ કંઈક ને કંઈક આપણે લોકો અલગ રીતે આગળ વધારશું, રાઈટ? તો આજની ટ્રેનિંગમાં આપણે લોકો સેલ્સની પ્રોસેસ વિશે ઘણી બધી માહિતી લઈશું. મારી એવી આશા છે કે તમે લોકો સેલ્સને શીખવા માટે રેડી છો. કારણ કે આપણે પ્રોડક્ટો તો બહુ શીખી અને એલિમેન્ટ્સ બ્રાન્ડ પતાવી, ઓન એન્ડ ઓન બ્રાન્ડ પતાવી, થોડી સેલ્સની પ્રોસેસ શીખવા જેવી છે. અહીંયા ઘણા બધા લીડરો પણ બેઠા છે, કદાચ એમના માટે પણ નવું હશે. અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટર છે, તમારા લોકો માટે પણ હશે. વોટ ઇઝ પ્રોસેસ? પ્રોસેસ શું છે? પ્રોસેસ એ રસ્તો છે જે તમને તમારી મંજિલ સુધી પહોંચાડી શકે છે. પ્રોસેસ એ આ ધંધામાં કરવાના તમારા કામ છે. પ્રોસેસ એ તમારી ધંધાની કામ કરવા માટેની જરૂરિયાતની જે સ્કિલો છે એ શીખવા માટેના, સ્કિલ શીખવા માટેનો પણ રસ્તો છે, માધ્યમ છે. પ્રોસેસ ઇમ્પોર્ટન્ટ છે રિઝલ્ટ કરતા, રાઈટ? તો પ્રોસેસ પર આપણે લોકો વાતચીત કરશું અને આજની ટ્રેનિંગ થોડી યુનિક ટ્રેનિંગ રહેશે. હું આજે જે ટ્રેનિંગ તમારી સાથે લેવાનું છું એક વર્કશોપનો હિસ્સો છે, એક વર્કશોપનો પાર્ટ છે. આ વર્કશોપ 2 થી 3 દિવસની છે. ઓકે, બટ આપણે લોકો આજે કલાકનો સમય આપણને મળ્યો છે, 45 મિનિટનો સમય મળ્યો છે. તો આ 45 મિનિટની અંદર, 1 કલાકની અંદર આપણે એમાંથી જેટલા પોઈન્ટ્સ કવર અપ કરી શકીએ એટલા પોઈન્ટને કવર અપ કરશું. અને તમને લોકોને જેટલું સારામાં સારું મટીરિયલ આપી શકાય એટલું સારામાં સારું મટીરિયલ આપવાની હું આશા રાખું, રાઈટ? પણ એમાં તમારા લોકોની પણ ઈચ્છા જોઈશે, બરાબર છે? તો સેલ્સ શીખવા માટે તૈયાર છો? સેલ્સની પ્રોસેસ શીખવી છે? ફટાફટ જવાબ આપો. ચલો, આજે દેખીએ આજે અહીંયા કેટલા લોકો જીવતા છે. કેમ કે એન્ટ્રી તો લઈ લીધી છે. કેટલા લોકો જવાબ આવે છે એના પરથી આઈડિયા આવી જશે કે કેટલા લોકો જીવતા છે. ચલો ફટાફટ 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 ફટાફટ. હજુ જવાબ એટલા ફાસ્ટ ક્વિક નથી આવતા. હું માનું છું પહેલી વખત પૂછ્યું છું આજના મીટિંગમાં એટલે. હા, પણ ફટાફટ જવાબ આવવા જોઈએ. હજુ તો 10 લોકોના જવાબ આવ્યા છે યાર. 75 લોકો બેઠા છે આપણે. ચલો ફટાફટ. ઓકે, ચલો તો હું વધારે લેટ નથી કરતો અને સ્ક્રીન શેર કરું છું. મહેશ સર, હું સ્ક્રીન શેર કરું તો ખાલી મને અપડેટ આપી દેજો સ્ક્રીન બરાબર છે કે નહીં. ઓકે, મહેશ સર સ્ક્રીન બરાબર છે? ઓકે સર. ઓકે, ચલો તો વન્સ અગેન આજની ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગની અંદર તમારા તમામ લોકોનું સ્વાગત છે, વેલકમ છે. આજની ઓનલાઈન પ્રોડક્ટ ટ્રેનિંગ, આ એક ટ્રેનિંગ છે અમારા લોકોની જે વર્કશોપનો પાર્ટ છે. ઓકે,
અને આ વર્કશોપના પાર્ટની અંદર આપણે લોકો આયા છે. વર્કશોપ કોને કહેવાય છે? વર્કશોપ અમે લોકો અમુક વખત વર્કશોપ કરતા હોય છે. આ વર્કશોપ શેના માટે હોય છે? અમુક વખતે ટ્રેનિંગમાં આપણે લોકો જઈએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે આવું કરવું પડશે યા આ શીખવું પડશે. પણ વર્કશોપની અંદર એવું નથી હોતું. વર્કશોપની અંદર એ વસ્તુ ત્યાં કરાવવામાં આવે છે, શીખવાડીને મોકલવામાં આવે છે. રાઈટ? તો એક વર્કશોપ છે અને ઘણા બધા આઈડિયાઝ, ઘણા બધા સ્કિલ્સના આધારે વર્કશોપ તૈયાર કરેલી હતી અને ખૂબ મજાની ટ્રેનિંગ છે. પણ કોઈ દિવસ ફિઝિકલી મળવાનું થશે ત્યારે આને પ્રોપરલી લઈશું આપણે. આજની તારીખમાં ઓનલાઈન છે તો આપણે લોકો આને થોડુંક વીકનેસ સાથે આગળ જવા. ફર્સ્ટ ઓફ ઓલ તો કાલના દિવસમાં પણ તમને લોકોને એક ચેલેન્જ આપ્યો હતો અને ચેલેન્જની અંદર ઘણા બધા લોકોએ પાર્ટિસિપેટ કર્યો હતો. અને હું તમને ટીમ વર્કની એક તાકાત બતાવું કે કારણ કે કાલે ગ્રુપમાં તમે બધા જ લોકોએ દેખ્યું હશે, ઘણા બધા લોકો રિપ્લાય આપી રહ્યા હતા અને ઘણા બધા લોકોએ રિપ્લાય નથી આપ્યો. પણ જે લોકોએ રિપ્લાય નથી આપ્યો અને જે લોકોએ રિપ્લાય આપ્યો છે, બંનેઓના ફરક કેટલો છે, બંનેઓએ ચેન્જ કેટલો લાવ્યો છે. તો સૌથી પહેલા તો કાલનું જે વર્ક હતું, કાલે 16/7/2024 દિવસે જે વર્ક હતું, તો ઘણા બધા લીડરોએ ઘણું બધું કામ કર્યું છે. આપણે તમામ લોકોને સેલિબ્રેટ કરશું, તમામ લોકોને થોડા કંઈક ને કંઈક એપ્રિશિએટ કરશું. તો હું વન બાય વન લીડરોના નામ લઈશ. હું એવી આશા રાખું છું કે તમારી તાળીઓ ચાલુ રહે. આંચલ વધવાની મેડમ, જેમને કાલે 3 મીટિંગ કરી અને 1460 રૂપિયાનું સેલિંગ કર્યું. શ્રીમાળી સોનલ મેડમ, જેમને પણ 3 મીટિંગ કરી 360 રૂપિયાનું સેલિંગ કર્યું. પછી કોમલ અનિલ પંજવાની મેડમ, જેમને 2 મીટિંગ કરી અને 300 રૂપિયાનું સેલિંગ કર્યું. પછી રાહુલભાઈ વંજારા સર, જેમને 2 મીટિંગ કરી અને 6950 રૂપિયાનું પ્રોડક્ટ રિટેલ કરી. મનોજભાઈ વંજારા, જેમને પણ 2 મીટિંગ કરી અને 3500 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી. પટેલ રતિલાલ સર, જેમને 2 મીટિંગ કરી અને 8250ની પ્રોડક્ટ સેલ કરી. બલદેવભાઈ છાપરા, જેમને 2 મીટિંગ કરી પણ એમના મેસેજની અંદર કેટલું સેલિંગ લખ્યું નતું એટલે મેં લખ્યું નથી કે 2 મીટિંગ કરીને સેલ્સ એમનું થયું હશે. નેક્સ્ટ આગળ મોહન પડિયાર સર, જેમને 2 મીટિંગ કરી અને 470 રૂપિયાનું પ્રોડક્ટ સેલ કરી. પારુલ ખડાઈતા મેડમ, જેમને પણ 2 મીટિંગ કરીને 510 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી. અનુબેન જે પરમાર, જેમને 3 મીટિંગ કરી. આશા મનીષ પટેલ મેડમ, જેમને 2 મીટિંગ કરી. રાજપૂત ગીતાબેન મહેશસિંહે 1 મીટિંગ કરી અને 5690 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી. વેરી ગુડ મેડમ. મને નામ નથી ખબર પણ જે લખેલું હતું એવું જેપી લખેલું હતું જે નામની અંદર, એ સરે 1 મીટિંગ કરીને 550 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી. કલ્પેશ પ્રજાપતિ સર, જેમને 4 મીટિંગ કરીને 550 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી. એનાથી આગળ દિનેશ ઠાકોર સર, જેમને 2 મીટિંગ કરી અને 500 રૂપિયાની પ્રોડક્ટ સેલ કરી. એનાથી આગળ આશા એમ પટેલ, જેમને 3 મીટિંગ કરી અને 5000 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ કરી. એનાથી આગળ મનુભાઈ ભીલ, જેમને 4 મીટિંગ કરી અને હાઈએસ્ટ 10,000 રૂપિયાનું એક દિવસની અંદર રિટેલિંગ કર્યું. વેરી ગુડ મનુ સર. પૂજા કે પટેલ, જેમને 1 મીટિંગ કરી અને 1130 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ કરી. અને ડોલી ખતવાની મેડમ, જેમને 4 મીટિંગ કરી અને 1800 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ કરી. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ બધા જ અચીવરો માટે એક વખત જોરદાર ક્લેપિંગ થઈ જાય. ઓકે, અચ્છા. હવે અહીંયા બેઠેલા ખાલી 80 લોકોને મારો મેસેજ એટલો કે આ 19 લોકોએ જવાબ આપ્યા છે. આ 19 લોકોએ મીટિંગ કરેલી છે. આ ટોટલ 19 લોકોના નામ છે. તો ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી હું તમને એક સવાલ પૂછું, તમે મને જવાબ આપજો. શું આ 19 લોકો આ બેઠેલા 80 લોકો કરતા કંઈક ને કંઈક આગળ છે કે નહીં? હેલો, આ 19 લોકો પેલા તમે આપણા બેઠેલા અહીંયા 80 લોકો કરતા આગળ છે. ફરક ખાલી એટલો છે કે આ 19 લોકોએ ડેડિકેશન સાથે રિપોર્ટિંગ કર્યું. મને ખબર છે આમના સિવાય બી ઘણા બધા લોકો ફિલ્ડમાં ગયા હશે પણ રિપોર્ટિંગ નથી કર્યું. કેમ? કારણ કે ઈચ્છા નથી, મન નતું, કરવું નતું, તો નથી કરી. ફરક અહીંયા જ પડી જાય છે સર. આજે ડેલીના કામ છે, આ ડેલીના કામ આપણે લોકો અવોઇડ કરીએ છીએ.
અને ડેલીના કામ ના કરવાના કારણે આજે આપણે જે ટીમ વર્કની તાકાત શું છે સર, એને ભૂલી ચુક્યા છે. જો હું તમને તાકાત બતાવું કે એક મીટિંગનો કેટલો ફાયદો થાય, કાલે મેં તમને નતું કીધું લાસ્ટમાં કે જેટલી વધારે મીટિંગ એટલો વધારે ધંધો. જો હું તમને રેશિયો કાઢીને બતાવું, ટોટલ રિઝલ્ટ શું મળ્યું સર? રિઝલ્ટ મળ્યું ટોટલ 19 લોકોએ રિપોર્ટિંગ આપ્યું. 19 લોકોએ ભેગા થઈને આખા દિવસની અંદર ટોટલ 45 મીટિંગો કરી. હેલો, 19 લોકોએ ભેગા થઈને 45 મીટિંગ કરી અને આ 45 મીટિંગનું રિઝલ્ટ આવ્યું છે 47,020 રૂપિયાની પ્રોડક્ટનું સેલિંગ. હેલો, અગર હું ખાલી 47,020 રૂપિયા ડિવાઇડેડ બાય 45 કરું તો એક મીટિંગ એવરેજ 1,000 રૂપિયાનું રિટેલિંગ કરીને આપીને ગઈ છે. એવરેજ રેશિયો. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને સર, રિટેલિંગની તાકાત બહુ ગજબની છે. તમારા ટીમની અંદર અગર તમે એવું કોઈ કલ્ચર રેડી કરો છો, આજે શૈલેષ સરના યુનિટે આપણે બધા જ લોકો ટ્રેનિંગ અટેન્ડ કરવા બેસીએ છીએ. આજે જે ગ્રુપ બનેલું છે એમાં 200 લોકો છે સર. જસ્ટ ઇમેજિન કરો, આ 200 લોકો ડેલી ખાલી ટ્રેનિંગ અટેન્ડ કરે છે, ફિલ્ડમાં 5 મીટિંગ કરે છે, તો 1,000 મીટિંગો થઈ શકે છે. હેલો, અને હું આ જ રેશિયો લઉં કે એક મીટિંગ બરાબર 1,000 રૂપિયાનું સેલિંગ, તો સર પર ડે શૈલેષ સરના યુનિટ 10 લાખ રૂપિયાનો ધંધો કરી શકે છે. હેલો, 10 લાખ રૂપિયાનો ધંધો પર ડે, મંથલી 3 કરોડ રૂપિયાનો બિઝનેસ. જસ્ટ ઇમેજિન કરો સર, એ ધંધો કોની નીચે આવવાનો છે એમ કહો તો તમે મને? તમારા મારી નીચે જ આવવાનો છે, એકલા સરના નીચે તો આવવાનો જ નથી. અચ્છા, તો આમાં અઘરું શું છે? અઘરું કશું જ નથી. અઘરું ખાલી એક વસ્તુ છે, 5 મીટિંગ કરીને રિપોર્ટિંગ નાખવું. અઘરું નથી, પ્રોસેસ છે. આટલું જોયા પછી અમુક લોકોને લાગે છે કે સર આજે મીટિંગ 2-3 કરી એની જગ્યાએ 5 થઈ શકતી હતી, અને જે લોકોએ મીટિંગ કરી જ નથી એ લોકોને લાગે છે કે મીટિંગમાં સર આજથી નીકળવું પડશે ને તો અમે લોકો પાછળ રહી જશું. કેટલા લોકો રેડી છે આજથી મીટિંગો કરવા માટે, ફિલ્ડમાં નીકળવા માટે? ફટાફટ જવાબ આપો. ટાઈપ કરો નીચે, યસ સર, આજથી હું મીટિંગ કરવા માટે નીકળીશ. ચલો આપણે દેખીએ કેટલા લોકોના જવાબ આવે છે. ફટાફટ ફટાફટ ફટાફટ. ઘણા બધા લોકો કીપેડ પર જ બેઠા છે. યસ સર, યસ સર, યસ સર. અને ઘણા બધા લોકો હજુ પણ મેસેજ નથી આપી રહ્યા. આ જેટલા લોકોના રિપોર્ટિંગ છે ને, મોટા ભાગના લોકો એવા છે જેમના નામ આજે અહીંયા રિપીટ થઈ રહ્યા છે. ચલો ને યાર, આજે એક આપણે લોકો ડેલી મોર્નિંગમાં ભેગા થઈએ છીએ, એક પોઝિટિવ એનર્જી લઈએ છીએ, પોઝિટિવ એનર્જીનું ટ્રાન્સફર કરીએ છીએ અને ફિલ્ડમાં નીકળવાનું છે. ફિલ્ડમાં તો નીકળવું જ પડશે ને, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, જે દિવસે ધંધામાં આગળ વધવું છે ફિલ્ડમાં તો નીકળવું પડશે. તો કેમ આજે નહીં? ચલો લેટ્સ ગો. અગર આ બધા ભેગા થઈને આ કાર્યક્રમ કરી શકીએ છીએ તો કેમ નહીં સર? આજે 35 લોકોનો જવાબ આવ્યો છે, હજુ પણ બીજા 45 લોકો ગ્રુપમાં આવ્યા છે જેમના જવાબ નથી આવ્યા. આ જે લોકોનો જવાબ નથી આવતા, હું તમને તમામ લોકોને રિક્વેસ્ટ કરું છું કે આ ફિલ્ડની અંદર જે ટીમ વર્કની તાકાત છે, આની તાકાત સમજો સર. દરેક મીટિંગ રિઝલ્ટ ક્રિએટ કરશે. તમે એવું ના વિચારશો સર મેં 4 મીટિંગ કરીને એક જગ્યાએ પ્રોડક્ટ વેચાઈ. નહીં, 4 મીટિંગ કરી એક જગ્યાએ પ્રોડક્ટ વેચાઈ 2,000 ની, પણ તમે એવો રેશિયો પકડીને રાખજો કે એક મીટિંગ મારી 500 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ કરીને ગઈ. જેટલી વધારે મીટિંગો થશે એટલો વધારે ધંધો થશે, જેટલી મીટિંગો ઓછી થશે ધંધો એટલો ઓછો થશે. તો કાલે જેટલો પણ ટાર્ગેટ આપણે મીટિંગોનો બનાવ્યો હતો, ટાર્ગેટોને આપણે લોકો પ્લસ કરશું, આગળ વધારશું. અને એનાથી પહેલા આજે તમારા લોકો વચ્ચે જેટલા પણ લોકો એવા છે જેમને 5,000 થી વધારેનું રિટેલિંગ એક દિવસમાં કર્યું હતું, જેવા મનુભાઈ છે, પછી વંજારા સર છે આપણા, ને જેટલા પણ લોકો છે,
આજે આપણે કંઈક ને કંઈક એમની પાસેથી પણ સાંભળશું કે એ લોકોએ કાલના દિવસમાં એવું તો શું કામ કર્યું ફિલ્ડમાં જઈને, કોને મળ્યા, કેવી રીતે પ્રોડક્ટની વાતચીત કરી તો એ લોકોનું 5,000નું યા 10,000નું પ્રોડક્ટ રિટેલિંગ થયું. રાઈટ? પણ પહેલા આજની ટ્રેનિંગ પતાવી લઈએ અને પછી લાસ્ટમાં આપણે એમનું ઓપિનિયન લઈએ. રેડી છો એના માટે? રેડી છો? ચલો હું બીજા મોબાઈલમાં તમને બધાને દેખું. સૌથી પહેલા હસીન બતાવો તો એક વખત સ્માઇલ આપો. તો સ્માઇલ આપો, સ્માઇલ. તમને જ કહું છું, અમુક નું તો હસવાનું નહીં નીકળતું છે. જો પેલા તમને જ હસવા કહું છું, ટ્રાય તો કરો. મને ખબર છે કે આજે મિકેનિઝમ છે ને એનો વધારે ઉપયોગ આજના જમાનામાં થતો નથી, પણ નહીં કહેતા હસે એનું ઘર વસે, અને વસેલું હોય તો હું તો એવી આશા રાખું બીજી વાર વસે, ત્રીજી વાર વસે, જે જેનું ભલું થવું હોય થાય. પણ હસતા રહો. ચલો તો આજની ટ્રેનિંગની શરૂઆત કરીએ સર. આપણે લોકો જેટલા સુધી પહોંચી શકશું એટલે સુધી પહોંચશું. આજની ટ્રેનિંગ કમ્પ્લીટ નથી થવાની, એ ફાઇનલ છે. જેટલા સુધી પહોંચી શકશું એટલા સુધી પહોંચશું. ઓકે? અને જો આ મીટિંગનો તમારે બેનિફિટ લેવો છે તો લખવું પડશે, એ વસ્તુ ફાઇનલ છે. ચલો શરૂઆત કરીએ. પ્રોસેસ. આજે એક પ્રોસેસ બતાવી. આ જ પ્રોસેસ અગર અહીં બેઠેલો દરેક ઝેડટીસી એસટીસી લીડર ટ્રાય કરે પોતપોતાના ટીમની અંદર, ડેલી મોર્નિંગમાં મોટિવેશન આપવાનું, ટીમને ફૂલ ડે નું ગાઈડન્સ આપવાનું, એનર્જી આપવાનું ફૂલ ડે ની, અને રિપોર્ટિંગ લેવાનું ફૂલ ડે નું, તો દરેક એસટીસી લીડર પોતપોતાના ટીમની અંદર 50,000 થી 1,00,000 રૂપિયાનો ધંધો ડેલીનો કાઢી શકે છે. 50,000 થી 1,00,000 રૂપિયાનો ધંધો ડેલીનો આવશે ને આ ધંધો એ પાકો ધંધો છે સર. આને ધંધો કહેવાશે જે ડેલી થાય છે. બાકી અમુક લીડરો કે ધંધો કરે છે જે કદાચ બીઓપી નો હોય છે, બીઓપી થી બીઓપી, અથવા તો આખા મહિનામાં 31,000નું જોઈનિંગ આવી ગયું. એ ધંધો નથી સર, આ ડેલીનો ધંધો છે. તો આ ડેલીના ધંધા પર આ પ્રોસેસ આપણે લોકો વાપરી શકીએ. ચલો તો શરૂઆત કરીએ આગળ આજના ટોપિક થી, સફળતા કે સૂત્ર. ટોટલ 20 સૂત્ર હું તમને આપીશ. ટોટલ હિન્દીમાં પીપીટી છે મારી પાસે, અને તમારા લોકો માટે કંઈક ને કંઈક હેલ્પફુલ થશે. સફળતા કે સૂત્ર. સફળતાના 20 સૂત્ર હું તમારી સાથે શેર કરીશ. જે સેલ્સ ની અંદર છે એનો પહેલો, बेचने के व्यवसाय के प्रति तीव्र रूप से उत्साही बने. અગર તમારા ફિલ્ડની અંદર ટોપમાં જવું છે, આ ધંધાની અંદર આગળ જવું છે, તો તમારી અંદર ઉત્સાહ હોવો જોઈએ, એનર્જી હોવી જોઈએ. આજે આપણે તમામ લોકોની અંદર તો ઉત્સાહ ભરપૂર હોવો જોઈએ, કેમ કે આપણા જે સિનિયર છે શૈલેષ પટેલ સર, એ ઓલવેઝ એનર્જેટિક રહેતા હોય. તો આપણે અંદર સંસ્કાર આવવા જોઈએ. આપણે લોકો ઓલવેઝ ઉત્સાહી બનવાનું છે, એનર્જેટિક બનવાનું છે. अपनी प्रोडक्ट में विश्वास रखना. આપણે તમામ લોકોએ આપણી પ્રોડક્ટ પર ભરોસો મૂકવો પડશે, વિશ્વાસ મૂકવો પડશે. अपनी कंपनी में विश्वास रखना. माई लाइफस्टाइल पर भरोसा મૂકવો પડશે. ईमानदारी से अच्छे सेल्स प्रोफेशनल बनने में विश्वास रखना. ઈમાનદારીથી એક સેલ્સ પ્રોફેશનલ બનવા માટેની માઇન્ડસેટ કરવું પડશે. ડેલીનું કામ કરવાનું માઇન્ડસેટ કરવું પડશે. જીતોડ મહેનત કા કોઈ વિકલ્પ નહીં है. અને ભલે માઇન્ડસેટ કરી લીધું પણ ફિલ્ડમાં તો જવું પડશે, એનો કોઈ વિકલ્પ નથી. ધૈર્યપૂર્વક અભ્યાસ કરના, ગલત દિશા में नहीं भागना. હલો, આજે અહીંયાથી અહીંયા બેઠેલા ઘણા બધા લોકો એવા છે જે કદાચ કામ તો કરી રહ્યા છે પણ કઈ દિશામાં ચાલે છે જ નથી. તો એક પ્રોપર વે પર આપણે લોકો આવવાનું છે. सकारात्मक सोच रखना, हमेशा योग्यता और संभावनाओं को देख. પોઝિટિવિટી રાખવી પડશે સર. હંમેશા નવા નવા બિઝનેસ કરવાના રસ્તા જોવા પડશે, ગોતવા પડશે. अपने प्रोडक्ट और इंडस्ट्री के बारे में जानकारी रखना. दिस इज मोस्ट इम्पोर्टન્ટ सर. આપણી પ્રોડક્ટો વિશેની જાણકારી અગર આપણી પાસે નહીં હોય તો કોની પાસે હશે? આપણી ઇન્ડસ્ટ્રીની નવી નવી જાણકારી અગર આપણી પાસે નહીં હોય તો કોની પાસે હશે? આપમાંથી ઘણા બધા લોકો એવા છે જે લોકો ગ્રુપમાં કન્ટિન્યુઅસ એક્ટિવ નથી, અને મને ખબર છે અહીંયાથી ઘણા બધા એવા લોકો છે જે કદાચ ગ્રુપમાં ફોટો આવે છે ને લાઈક આપી દે છે, વોઇસ મેસેજ આપે છે તો લાઈક આપી દે છે, વિડીયો મેસેજ આવે તો લાઈક આપે છે, પણ એને ડાઉનલોડ કરીને જોતા નથી. सर आ कैटेगरी में बाहर आવું પડશે. लगातार अपनी शिक्षा को बढ़ाते रहना, लगातार अपने परफॉर्मेंस की छानबीन करना. लो, પોતાનું રેકોર્ડ જાતે ચેક કરવું, પોતાનું સેલ્ફ એનાલિસિસ કરવું. આ સફળતાના સૂત્રોની અંદરના પહેલા 10 સૂત્રો છે.
આ દરેક વર્ક છે. એક સારા નેટવર્કર બનવા માટે તમારે આ તમામ સૂત્રોનો કંઈક ને કંઈક ઉપયોગ જાતે કરવો પડશે ને ટીમમાં કરાવવો પડશે. ચલો હજુ આગળ વધીએ. 11, समझदार लोग अपनी गलती से सीखते हैं लेकिन ज्यादा समझदार लोग दूसरों की गलती से सीखते. આપણે શું બનવાનું છે? સમજદાર યા વધારે સમજદાર? હા, એ બોલો. તમારાથી હું ઘણા બધા આઈટમો અહીંયા દેખી શકું છું. હા, મારા બીજા મોબાઈલ ની અંદર ચાલુ છે. સમજદાર લોકો જો હોય ને, આપણી ભાષામાં ડાયા લોકો હોય ને, એ પોતાની ભૂલથી શીખી જાય, પણ દોઢ ડાયા હોય ને, એ બીજાની ભૂલો તો એ શીખી જાય. તો આપણે લોકોએ થોડા દોઢ ડાયા બનવાનું છે આમાં. આપણા અપલાઈનોએ જે ભૂલો કરી છે, જે આપણને ગાઈડન્સ આપે છે, એનો આપણે લોકોએ ઉપયોગ કરવાનો છે. उत्साही बने, इससे तुम्हारे उत्पाद और तुम्हारे व्यवसाय में तुम्हारा विश्वास दिखता है. તમે જેટલા એક્સાઇટેડ હશો, જેટલા મોટિવેટેડ હશો, ટીમને એનર્જી ફીલ થાય છે. ટીમ પણ એ વસ્તુને અહેસાસ કરી શકે છે. તમે કોઈની જોડે મળવા ગયા અને તમે એની જોડે રોદડા ગાઓ છો, જવા દે ને યાર, આવું થયું, પેલું થયું, ટીકણું થયું, ફલાણું થયું, તો સમજી જાય છે તમારો લીડર બી કે આ ખોટા માણસના પલ્લે હું બંધાઈ ગયો છું, આ મને જિંદગીમાં કોઈ ટોપ પર પહોંચાડવાનો નથી. તમારે હંમેશા એનર્જેટિક રહેવું પડશે, उत्साही રહેવું પડશે. 13, अपने ग्राहक के प्रति अनुभूति रखे और अपने आप को दूसरों की स्थिति में रखकर एहसास करे. તમારા ગ્રાહકોને સારી સર્વિસ આપવા માટે તમારે પોતાની જાતને ગ્રાહકોની જગ્યાએ મૂકવી પડશે. દેખો, તમારામાંથી ઘણા બધા લોકો આજે સેલિંગ કરીને આવ્યા છે ને નવા કસ્ટમર બનીને આવ્યા છે, પણ યાદ રાખજો, એક સારો સેલ્સમેન કસ્ટમર બનાવે છે, પણ એક મહાન સેલ્સમેન રેગ્યુલર કસ્ટમર બનાવે છે. બંનેમાં ફરક છે. એક સારો સેલ્સમેન કસ્ટમર બનાવે છે, ગ્રાહક બનાવે છે, પણ એક મહાન સેલ્સમેન રેગ્યુલર કસ્ટમર બનાવે છે, રેગ્યુલર ग्राहक बनावे છે. नेक्स्ट, ऊर्जावान बनने, इससे यह पता चलता है कि आपके पास आपका लक्ष्य है और आप उसे पाने की लालसा भी रखते हैं. खुददार बने, स्वाभिमानी बने, खुदगर्ज या अभिमानी नहीं. દરેક પર હું ડીપમાં નથી જતો, આપણી પાસે સમય ઓછો છે. टालम टोल विलंब ना करे, डू इट नाउ एटीट्यूड रखना पड़ेगा. मतलब આજનું કામ કાલે કરી લઈશું, કાલનું પરમ દિવસે કરી લઈશું, એવી માનસિકતા ના રાખો. આજનું કામ આજે થવું જોઈએ. ડુ ઇટ નાવ, આના પર કામ કરો. 17, अपने अच्छे परफॉर्मन्स पर गर्व કરે. આજે તમારામાંથી ઘણા બધા લોકોએ કંઈક ને કંઈક સારું પરફોર્મન્સ આપ્યું છે, તો એના પર પ્રાઉડ ફીલ કરો. પોતાના માટે એક વખત જોરદાર તાળી પાડ્યો તો પાડો. પોતાની કમર કહું છું, પોતાનો બૈડો જાતે થપથપાવો તો થપથપાવો. ઓકે, કે ગુડ ગુડ, સારું કામ કર્યું. પણ જેને મીટિંગો નહીં કરી તમે ના થપથપાવતા, તો તમારી તો આઈ જ બની. તમે એના માટે થપથપાવેલા? હે, બસ આવી રીતે તું મીટિંગો ના કરે એમ? નહીં 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 નહીં, તમારે થપથપાવવાનું નહીં, તમારે ગુબ્બા મારવાના પોતાની જાતને કે હાળા નીકળ, હાલી નીકળ બહાર કે. હા, अपने काम को बोलने दे. जब आपका काम बोलता है तब शब्दों की जरूरत नहीं होती. દુનિયામાં સૌથી સારામાં સારો જવાબ તમારો કામ છે. તમારું કામ બોલશે, તમારે બોલવાની જરૂર નથી. અગર કોઈને જવાબ આપવાની માઇન્ડસેટ બી છે તો પોતાના કામથી જવાબ આપો. अपनी ईमानदारी के गुणों के साथ ટીકે રહે. ઈમાનદારી રાખો. ભલે કદાચ આજે તમારા મન ચાહા રિઝલ્ટ ના આવતા હોય, પણ એવરીથિંગ ગોના બી ઓલ રાઈટ. દરેક વસ્તુ આગળ જઈને રિઝલ્ટ આપશે. લાસ્ટ, जीवन का उसूल बनाए, सही काम हर बार पहली बार करे. હંમેશા ઉસૂલ બનાવો. જે વસ્તુ સાચી છે, જે વસ્તુ સિસ્ટમેટિક છે, એ વસ્તુને જ ફોલો કરો. હા, અમુક વખતે એ વસ્તુ કદાચ તમને રિઝલ્ટ નહીં આપે, એ વસ્તુ પર કામ કરો છો, કદાચ તમને ત્યાં મતલબ કે ટીમ તરફથી પણ રિસ્પોન્સ નહીં મળે, કદાચ તમને તમારા અપલાઈન તરફથી પણ ત્યાં આગળ કદાચ એક વખત રોકવામાં આવશે કે તું ભાઈ બીજો કોઈ રસ્તો વાપર, પણ સાચો રસ્તો તમને લાગે છે ને ઈમાનદારીથી તમે મહેનત કરવા તૈયાર છો, તો એક એક્ટિવ અપલાઈનના આધારે તમે એ વસ્તુ કરી શકો. આ સફળતા કે સૂત્રમાં આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આજની ટ્રેનિંગ આપણે સ્ટાર્ટ કરીએ. જે પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપણે લોકો શીખવાના છે આજે, કે સેલ્સ એક પ્રોસેસ છે. ઓકે, જ્યારે આપણે કોઈને 1-to-1, જ્યારે આપણે કોઈનું જોઈનિંગ લાવવું છે તો એની પ્રોસેસ છે કે પહેલા લિસ્ટ બનાવવું પડશે, આમંત્રણ આપવું પડશે,
પ્લાન બતાવવો પડશે, પછી એનું ફોલોઅપ ક્લોઝિંગ લેવું પડશે. એવી જ રીતે સેલ્સની અંદર બી એક પ્રેક્ટિકલ મતલબ પ્રોસેસ છે. પ્રોસેસને આપણે સમજવી પડશે. પહેલા દિવસે મેં તમને સ્ટેપ તો કીધા હતા, આજે એના ડીપમાં ઉતરશું. તો શરૂઆત કરીએ સેલ્સની પ્રેક્ટિકલ ટ્રેનિંગ. અગર સેલ્સની અંદર તમારે લોકોએ આગળ વધવું છે ને ટોપ પર જવું છે, તો સૌથી પહેલા તો તમે જે નોટ પેન લઈને બેઠા છો એની અંદર આવો એક ત્રિકોણ દોરો ફટાફટ. કારણ કે સેલ્સની અંદર ટોપ પર પહોંચવા માટે 3 વસ્તુઓનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. કઈ કઈ 3 વસ્તુ? પહેલી વસ્તુ છે કમ્યુનિકેશન, સેકન્ડ થિંગ વોઝ નોલેજ, અને થર્ડ છે એક્શન. કોમ્યુનિકેશન યાની કે વાતચીત કરવાની કળા, નોલેજ જે આપણે છેલ્લા 8 દિવસથી લઈ રહ્યા છે, એન્ડ એક્શન જે આપણે ફિલ્ડમાં જઈને કરવાનું છે. તમારામાં બોલવાની સારામાં સારી ક્વોલિટી છે, પણ તમારી પાસે નોલેજ નથી તો તમે બોલશો શું? તમારી પાસે નોલેજ અને બોલવાની કળા જબરદસ્ત છે, તમારી પાસે નોલેજ બી ભરપૂર છે ને તમારી અંદર બોલવાની બી કળા જોરદાર છે, પણ ફિલ્ડમાં નહીં ઉતરો તો એક્શન શું થશે? એક્શન જ નહીં કરો તો રિઝલ્ટ શું આવશે? અને કદાચ ફિલ્ડમાં ઉતરી ગયા છો પણ કદાચ નોલેજ પર કામ કરી નથી રહ્યા, અથવા તો નોલેજ બી છે અને ફિલ્ડમાં બી છો, પણ અગર બોલતા જ નથી આવડતું, આપણો ધંધો જ બોલવાનો છે, તો રિઝલ્ટ કઈ રીતે કાઢશું? આ 3 વસ્તુઓનું કોમ્બિનેશન જે વ્યક્તિની અંદર હશે, સારામાં સારો નેટવર્કર બની શકશે. ધેટ વોટ આઈ ફીલ. અને દુનિયાના સારા સારા ટ્રેનરો પાસે બી તમને આ જ વસ્તુ શીખવા મળશે, આ જ વસ્તુ જાણવા મળશે કે સેલ્સની અંદર ટોપ પર જવું છે તો 3 વસ્તુઓનું કોમ્બિનેશન હોવું જરૂરી છે. તમારી પાસે નોલેજ હોવું જોઈએ, તમે હાર્ડવર્કર હોવા જોઈએ ફિલ્ડમાં જઈને, અને તમારી પાસે બોલવાની સારી કલાઓ. અને આની સાથે સાથે શું હોવું જોઈએ? તમારી પાસે એક પોઝિટિવ એટીટ્યુડ હોવો જોઈએ અને એક બિલીફ સિસ્ટમ હોવો જોઈએ. યસ આઈ કેન ડુ ઇટ, યસ હું કરી શકીશ, યસ હું આ ધંધામાંથી એનટીસી બનીશ, આઈટીસી બનીશ, ડાયમંડ બનીશ. આ એટીટ્યુડ અને બિલીફ તમારે રાખવો પડશે. રાઈટ? તો આ આ જેટલા પણ પોઈન્ટ લખ્યા છે આની પર આપણે લોકો ડિટેલમાં વાતચીત કરશું. શરૂઆત કરીએ. પહેલો ટોપિક કમ્યુનિકેશન. ચલો, હું તમને એક સવાલ પૂછું, તમારે મને જવાબ આપવાનો છે. અહીંયા હું દરેક લોકોના ભાઈ જેની બી પાસે અહીંયા પેલી પરમિશન હોય તો માઇક ઓન કરવાની પરમિશન આપજો એક વખત ટીમની અંદર. અને હું તમને લોકોને પૂછવા માંગુ છું કે કમ્યુનિકેશન કોને કહેવાશે? સારી વાતચીત કરવી કોને કહેવાશે? આઈ થિંક હિત સર યા મહેશ સર, તમે ગ્રુપમાં પરમિશન આપી દીધી હોય. યસ, આપી દીધી. ઓકે, ચલો, હું તમને પૂછવા માંગુ છું, અહીંયા લીડરોથી માંડીને તમામ લોકો કોઈ પણ જવાબ આપી શકે છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્યુનિકેશન? કમ્યુનિકેશન નો મતલબ શું છે? કમ્યુનિકેશન નો મતલબ શું? ખાલી બોલ બોલ કરવાનું એને કમ્યુનિકેશન કહેવાશે? તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્યુનિકેશન? સમજ પડે છે કે બોલવામાં થોડું ધક થાય છે? બોલવું નહીં તો લખી દો ધક થતું હોય તો. નમસ્કાર. યસ સર, નમસ્કાર મોહન સર. કોમ્યુનિકેશન એટલે એકબીજા સાથે આપલે કરવી, જે તે તમે સમજાવવા માંગતા એની કમ્પ્લીટ માહિતી આપીને બંને વચ્ચે જે ઓબ્જેક્શન હેન્ડલ થાય એને કોમ્યુનિકેશન કહેવાય. ઓકે, મોહન સરે સુંદર મજાનો જવાબ આપ્યો. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ કોઈ? યસ સર. યસ સર, બોલો. એક મિનિટ, આપણે એક એક કરીને જેનું નામ લઉં એ લોકો બોલજો, બધાને ચાન્સ આપીશ. અતુલ સર નું માઇક ઓન થયું છે, અતુલ સર બોલો. એના પછી ભગીરથ સર બોલજો, એના પછી રાજેન્દ્ર સર બોલો. ચલો અતુલ સર બોલો. અપલાઈન અને ડાઉનલાઈન પ્રત્યે પ્રોપર સર કનેક્ટિવિટી રાખવી અને Okay. પ્રોપર કન્ટિન્યુઅસ વાતચીત કરતી રહેવી. ઓકે, વેરી ગુડ. ચલો નેક્સ્ટ ભગીરથ સર. બોલો એમ હા, કહો સર. તમે તમારી હા, એકબીજાને વાતચીત કરવાની. હેલો. હેલો સર. જી જી, તમે બોલો બધા સર. સમજાવો છો? કોમ્યુનિકેશન એટલે આપણે કોઈ પણ વ્યક્તિને જોડે જે વાત કરવા માંગીએ છીએ એ વાત કરવાનો તરીકો એ રીતનો હોવો જોઈએ કે આગળવાળો આપણી વાતને પોઝિટિવ રેસ્પોન્ડ આપે અને ધ્યાનથી સાંભળે. ઓકે, વેરી ગુડ સર, વેરી ગુડ ભગીરથ સર. ઓકે, એના સિવાય કોઈને હજુ કોઈ પોઈન્ટ ઉમેરવો છે? આમ લીડરોએ સારા જવાબ આપ્યા છે ને ઓલમોસ્ટ જે મિનિંગ છે એ જ હોવો જોઈએ ત્યાં જ આવે છે, પણ થોડું ઘણું રહી જાય છે, એમાં કરેક્શન કરવાનું. પણ હજુ કોઈને ચાન્સ લેવો હોય તો લઈ શકે છે, બોલવાનો મોકો મળે છે. કદાચ આ તમારું જીવનનું છેલ્લું બોલવાનું હોય, હા, ચાન્સ લઈ લો. ચલો બોલો બોલો. કોણ? સુમિત્રાબેન બારિયા. જી મેડમ બોલો, માઇક ઓન થયું તમારું. નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર.
કમ્યુનિકેશન નો મિનિંગ એવું માનું મારા મત મુજબ આપણે જેની પણ સાથે વાતચીત કરીએ છીએ બિઝનેસ લક્ષી તો આપણું માઇન્ડસેટ એ પ્રકારનું હોય કે સામેના વ્યક્તિની અંદર આપણી વાતચીત એમને જે લક્ષી કહીએ છીએ વાતચીતમાં પોઝિટિવ ઉર્જા સાથે બિલીવ કરે સર. યસ, વેરી ગુડ. પાક્કો માસ્તરાણી જેવો જવાબ છે, કમ્પ્લીટ માસ્તર. ઓકે, ચલો તો બધા જ લોકોએ સારો જવાબ આપ્યો છે. હજુ કોઈને ચાન્સ બોલવું હોય તો હું તમને પ્રોપર વ્યાખ્યા આપું. રેડી ને? ચલો તો ભાઈ પેલું માઇક ની પરમિશન હટાવી દેજો. હું શેર કરું સ્ક્રીન. મહેશ સર મને ખાલી કહેજો સ્ક્રીન શેર થઈ ગઈ કે નહીં. ઓકે મહેશ સર, ઓલ ઓકે છે? ઓકે સર. ચલો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્યુનિકેશન? દેખો, કમ્યુનિકેશનમાં પહેલા તો અહીંયા ચિત્ર પરથી તમને બે વસ્તુ દેખાતી હશે કે કમ્યુનિકેશન જ્યારે બી થાય છે ત્યારે કોઈ એક પાર્ટીમાં ના થાય, બે પાત્ર હોય. ઓકે, જે બોલતો હોય એ અલગ હોય, જે વ્યક્તિ બોલે છે એ સેન્ડર છે, મતલબ કે પોતાની વાત સેન્ડ કરે છે, રાઈટ? અને જે વ્યક્તિ સાંભળી રહ્યો છે એ રિસીવર છે, એ વાતને લઈ રહ્યો છે. તો આ સેન્ડર અને રિસીવરની વચ્ચે જે મતલબ વાર્તાલાપ થાય છે એને આપણે કમ્યુનિકેશન કહીશું, પણ એને વાતચીત કહીશું, પણ કમ્યુનિકેશન કોને કહીશું સમજાવો. Communication master is a powerful and effective communicator who ensures that the message is transferred from the sender to the receiver, who given the attention, understand and interpretation the message completely and response as a desire intended by sender by way of duplication or action. તમે કહેશો સાહેબ આના કરતા તો ના કહેતા તો હું સમજી જતો, તમારે જવાબ નથી આપવો એમ. ચલો એને હું હિન્દીમાં લઈ લઉં. कम्युनिकेशन बहुत ताकतवर और असरदायक बातचीत करने का साधन है जो पक्का करता है कि जो मैसेज भेजा गया है सेंडर की ओर से रिसीवर को, બે પાત્ર હોય છે ભાઈ, એક હોય છે સેન્ડર ને એક હોય છે રિસીવર. તો જે મેસેજ સેન્ડરે આપ્યો છે રિસીવરને, जिसके सामने रिसीवर ध्यान दे और उस मैसेज को पूरी तरह समझे, તો સેન્ડરનું હંમેશા કમ્યુનિકેશન વાતચીત એ ટાઈપની હોવી જોઈએ કે જે મેસેજ એ સેન્ડર આપી રહ્યો છે રિસીવરને, તો રિસીવર એને ધ્યાનથી સમજે और सेंडर ने जिस चीज की आशा करके मैसेज भेजा था वो से रिसीवर कॉपी करे या एक्शन ले. मतलब જે આશા સાથે તમે જે કોમ્યુનિકેશન કરો, તમે જે વાતચીત કરો છો, આજે મેં તમારી સાથે એક મેસેજ આપી રહ્યો છું કે ભાઈ ફિલ્ડમાં નીકળો, ફિલ્ડમાં નીકળો, ફિલ્ડમાં નીકળો, તો મારું કમ્યુનિકેશન એટલું સ્ટ્રોંગ હોવું જોઈએ, મારા શબ્દોની અંદર એ તાકાત હોવી જોઈએ કે તમે બધા રિસીવર એ વસ્તુને સમજો ને એને એક્શનમાં લો. ઇટ્સ કોલ્ડ કમ્યુનિકેશન. કે ભાઈ સેન્ડર જે આશા રાખીને, આજે આપણે લોકો આપણી ટીમને ઘણા બધા મેસેજીસ આપીએ છીએ, હા કે ના આપીએ કે નહીં હાલતા, કે ભાઈ તારે આવું કરવું પડશે, આવું કરવું પડશે, આવું કરવું પડશે. શું ટીમ એને 100% ફોલો કરે છે? નથી કરતી ને. એનું કારણ શું છે? એનું કારણ છે આપણે લોકોએ કમ્યુનિકેશન પર કામ કરવું પડશે, આપણે જે બોલવાની કળા છે એના પર કામ કરવું પડશે, રાઈટ? ચલો આગળ વધીએ. કમ્યુનિકેશન નો એક જ મિનિંગ થાય છે દેશી ભાષામાં, સિમ્પલ, જો ચાહીએ વો મિલના ચાહીએ. જે આશા સાથે આપણે બોલીએ છીએ મળવું જોઈએ. એના માટે डायलॉग मारते आना चाहिए. कम से कम समय में ज्यादा से ज्यादा रिजल्ट निकालना है तो कम्युनिकेशन सीखना पड़ेगा. कम्युनिकेशन हर वक्त रिसीवर केंद्रित होना चाहिए. हेलो, કમ્યુનિકેશન જ્યારે પણ તમે કરો છો એ હંમેશા રિસીવર કેન્દ્રિત હોવું જોઈએ, મતલબ કે સામેવાળાના ફાયદાના માટે હોવું જોઈએ, રાઈટ? ચલો, कम्युनिकेशन नहीं होगा जब तक सामने वाला दिल से कनेक्ट कम्युनिकेशन नहीं होगा जब तक सामने वाला दिल से कनेक्ट है आपके साथ. જ્યાર સુધી સામે વાળો દિલથી કનેક્ટ નહીં થાય ત્યાર સુધી કમ્યુનિકેશન નહીં થાય. आपको ना जानने वाले लोग आपको तभी पसंद करेंगे जब आपके अंदर क्वालिटी देखेंगे. हेलो सर, कम्युनिकेशन एक क्वालिटी છે. અમુક લોકો નહીં કહેતા કે સર આના જે બોલતા આવડે છે ને આના જેવું બોલતા લોકો નહીં આવડે. એક ક્વોલિટી છે સર. અને એક અંજાન વ્યક્તિ, તમારો જાણીતો તો હજુ ઓછો, પણ અંજાણ વ્યક્તિ તમારી એ ક્વોલિટી પર તમને પસંદ કરશે. નેક્સ્ટ, ફોર્મ્યુલા ઓફ કોમ્પોનન્ટ્સ. અગર તમારે અંજાન લોકોની વચ્ચે પોતાની જાતને પસંદ કરાવી છે
તો તમારે અલગ અલગ કોમ્પોનન્ટ્સ પર કામ કરવું પડશે. પહેલો છે વર્બલ. વર્બલ મતલબ કે બોલવા પર કામ કરવું પડશે. બોલવાના જે આપણા શબ્દો છે એ સામેવાળા પર ઇફેક્ટ કરે છે 60%. આપણો જે અવાજ છે, અવાજની જે એનર્જી છે, એ એનર્જી કામ કરે છે 38%. આ એક સાયન્ટિફિક રિસર્ચ દ્વારા ડેટા આવેલો છે. અને નોન વર્બલ થિંગ મતલબ જે ફિઝિકલ વસ્તુ આપણી જોડે હોય છે એ કામ કરે છે 55%. હું આગળ ડિટેલમાં લઈશ આની સાથે કે વર્બલ વસ્તુ કઈ છે, વોઇસ શું છે, નોન વર્બલ કયું છે. ચલો સમજીએ વર્બલ વસ્તુ કઈ. આપણા શબ્દ કેવા હોવા જોઈએ. આપણા શબ્દની અંદર એક પોઝિટિવિટી હોય. આપણા શબ્દની અંદર હંમેશા પોઝિટિવ વાતચીત થવી. વોઇસ 38%. 38% વોઇસ નો ફાયદો છે સર. વોઇસ મતલબ તમને ખબર હોવી જોઈએ કે કઈ જગ્યાએ અવાજ ઊંચો રાખીને વાત કરવાની છે અને કઈ જગ્યાએ નોર્મલ શાંતિથી વાતચીત કરવાની છે. બંનેમાં ડિફરન્સ છે. કઈ જગ્યાએ ઇમોશન્સ થી વાતચીત કરવાની છે અને કઈ જગ્યાએ હાઈલી એનર્જી સાથે વાતચીત કરવાની છે. આ દરેક વસ્તુ મેટર કરે છે. ચલો સમજાવો. આ એક એક્ઝામ્પલ છે. અગર તમારા અવાજની અંદર કેપેબિલિટી નથી તો તમે કઈ ટાઈપનું કમ્યુનિકેશન કરશો? જો એક્ઝામ્પલ બતાવો. मैं आपको प्रधानमंत्री के रूप में आखिरी बात संबोधित कर रहा हूँ। 10 साल पहले इस जिम्मेदारी को संभालते वक्त मैंने अपनी पूरी मेहनत से काम करने और सच्चाई के रास्ते पर चलने का निश्चय किया था। ઓકે, સમજ પડી? આ કયું હતું? આ ખાલી વાતચીત હતી. આ વાતચીત સામેવાળા લોકોને અસર કરશે નહીં થાય. એની જગ્યાએ એક બીજો વિડીયો તમને બતાવો. मैं आपको दिन हमारे पास न्यूक्लियर बटन है, न्यूक्लियर बटन है, यही कहते थे। हमारे अखबार वाले भी लिखते थे पाकिस्तान के पास भी न्यूक्लियर है। तो हमारे पास क्या है भाई? ये दिवाली के लिए रखा है क्या? જો બંને આપણા દેશના પીએમ છે. તમે બંનેની વાતચીત સાંભળી. હંમેશા એમના મેસેજ પોઝિટિવ જ હોય છે, પણ બોલવાની ઢબ અલગ છે સર. એક જ્યારે તમે મોદી સાહેબને બોલતા દેખશો તો એમનામાં બહુ બધા જેસ્ચર્સ તમને દેખાશે, એમના હાથ હલતા દેખાશે, એમના એક્સપ્રેશન દેખાશે. જ્યારે આમ દેખવા જઈએ તો ડોક્ટર મનમોહન સિંહ આપણા જે પીએમ હતા એ મોદી સાહેબ કરતા એજ્યુકેટેડલી સારા હતા. એ એક આરબીઆઈ ના ગવર્નર હતા, પરંતુ એમનું જે કમ્યુનિકેશન હતું એ એટલું સ્ટ્રોંગ નહોતું સર. રાઈટ? તો કમ્યુનિકેશનનો આ ફરક પડે છે. નોન વર્બલ વસ્તુઓ તમારે બહુ બધી કામ કરે છે. કઈ વસ્તુઓ તમે કોઈને મીટિંગ કરવા જાઓ છો ત્યારે ઘણી બધી વસ્તુ કામ કરે છે. લાઈક તમારા કપડા, પરફ્યુમ, તમારો બોડી ઓર્ડર, તમારી બોલવાની સ્પીડ, ક્વોલિટી ઓફ વર્ક, તમારી સર્વિસ, તમારી હિંમત દેખાવી જોઈએ બોલવાની અંદર, તમારું નોલેજ, હર કન્ડિશનમાં તમારે શાંત રહેવાની તમારી કળા, મેં બેઠા હું નો એટીટ્યુડ, ચિંતા ના કરશો હું બેઠો છું, તમે વાપરો ખાલી. ઓકે, ચોઇસ ઓફ વર્ડ, કયા વર્ડ તમે વાપરો છો, અને ચલને કા તરીકા 25% રૂલ. આ 25% રૂલ એક આખો અલગ ટોપિક છે જેની પર આપણે પછી કોઈ વાતચીત કરશું. તમારા વિચારો અને તમારી છબી, આ બધા નોર્મલ નોન વર્બલ વસ્તુઓ છે. આ નોન વર્બલ વસ્તુઓનો ઉપયોગ કેટલા % છે ભાઈ? 55%. આપણે લોકો કોઈની તે મીટિંગ કરવા જતા રહીએ છીએ, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડશે યાર. તમારા કપડા, પરફ્યુમ, બોડી ઓર્ડર, તમારી વાતચીત કરવાની સ્પીડ, ક્વોલિટી ઓફ વર્ક, તમારી સર્વિસ તમે લોકોને કઈ રીતે પ્રોવાઈડ કરાવો છો એનું એશ્યોરન્સ એને આપવું પડશે. તમારું નોલેજ તમારા કમ્યુનિકેશન થી ખબર પડશે. અગર એને કોઈ પણ ડાઉટ છે તો સમજાઈ શકે, ચિંતા ના કરું બેઠો છું. ચોઇસ ઓફ વર્ડ, ચલને કા તરીકા, ઘણી બધી વસ્તુઓ મેટર કરે છે સર. ઓકે, તો આ બધી જ વસ્તુ કોમ્યુનિકેશન ની અંદર આવશે. અને કોમ્યુનિકેશન પર આ જેટલી પણ વસ્તુ બતાવી મેં તમને એના પર કામ કરશું તો કોમ્યુનિકેશન સારામાં સારું થશે. અને આવી જઈએ આજની મેઇન ટોપિક. હજુ તો ટોપિક આપણો ચાલુ પણ નહીં થયો. સેલ્સની પ્રોસેસ. રાઈટ? સેલ્સની પ્રોસેસ અલગ અલગ 7 પાર્ટમાં ડિવાઇડેડ છે. ધ ફર્સ્ટ પાર્ટ વોઝ પ્રોસ્પેક્ટિંગ, સેકન્ડ છે અપ્રોચ ધ કસ્ટમર, થર્ડ છે એ બિલ્ડ અ ગુડ રિલેશન, ચોથું છે પ્રેઝન્ટિંગ, પાંચમું છે ઓબ્જેક્શન હેન્ડલ, છઠ્ઠું છે ક્લોઝિંગ સેલ,
એન્ડ સાતમું છે ફોલોઅપ. ધીસ ઇઝ ધ પ્રોસેસ. ચલો સમજાવો પ્રોસેસ શું છે. પ્રોસ્પેક્ટિંગ યાની કે નવા નવા લોકોને શોધો. પ્રોસ્પેક્ટિંગ સર અમારા ટીમની અંદર અમે લોકોને ગાઈડ તો કરીએ જ છે કે તમે ઓળખીતા લોકો પાસે જાઓ, પણ અમારો મેઇન ફોકસ છે કે અમે ટીમની અંદર લોકોને તૈયાર કરીએ છીએ કે તમે અંજાન લોકો પાસે પણ જાઓ. સર જાણીતા લોકો 25 હશે, 50 હશે, 500 હશે, જે એક દિવસ પતી જશે, પણ અંજાન લોકો 140 કરોડ પડ્યા છે, એ પતવાના નથી કોઈ દિવસ. અંજાન લોકોને મળીને રિલેશન બનાવતા આવડવું જોઈએ. અપ્રોચ ધ કસ્ટમર, એક અંજાન વ્યક્તિ જોડે હાય હેલો કરીને રિલેશન બનાવ્યા, પછી એમને અપ્રોચ કર્યો, પછી એમની જોડે સારા રિલેશન બનાવ્યા, પ્રેઝન્ટેશન આપ્યું, એમના સવાલો હતા તો સવાલના જવાબો આપ્યો, ઓબ્જેક્શન હેન્ડલ કર્યા, ક્લોઝિંગ કર્યું, અને ક્લોઝિંગ નથી થતું તો ફોલોઅપ પર ધ્યાન આપો. રાઈટ. બધા ટોપિક તો આપણે નહીં લઈ શકીએ, આખો એક દિવસનું સેશન છે, પણ આપણે શરૂઆત કરીએ જેટલે સુધી પહોંચી શકીએ 10 મિનિટમાં. પ્રેક્ટિકલ ટ્રેનિંગ સ્ટાર્ટ કરીએ. પ્રોસ્પેક્ટિંગ રેડી. પ્રોસ્પેક્ટિંગ સમજી લેજો, આ વસ્તુ ઘણી કામ લાગશે તમને લોકોને. પ્રોસ્પેક્ટિંગ નો ઉદ્દેશ્ય શું છે? જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રોસ્પેક્ટિંગ કરે છે તો એનો ઉદ્દેશ્ય શું છે? એના બે ઉદ્દેશ્ય છે પ્રોસ્પેક્ટિંગ કરવાના. પ્રોસ્પેક્ટિંગ આપણે વેચવા માટે નથી કરતા. પ્રોસ્પેક્ટિંગ કરી રહ્યા છે નए लोगों से संबंध बनाने के लिए, અને બીજું કારણ છે પ્રોસ્પેક્ટિંગ કરવાનું કોન્ટેક્ટ નંબર લેને કે लिए. એક અંજાન વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર લેવો, ઇટ્સ કોલ્ડ પ્રોસ્પેક્ટિંગ. રાઈટ. પણ અંજાન વ્યક્તિને મળવા જઈએ ત્યારે આપણા પેટમાં ગળગળિયા દોડે, આપણે બોલવાની હિંમત જ નહીં કરી શકતા. રાઈટ. આજે હું તમને સમજાવીશ કે તમે કઈ રીતે અંજાન લોકો જોડે એક નહીં, બે નહીં, હજારો રિલેશન કન્વર્ટ કરી શકો છો. ચલો સમજીએ પ્રોસ્પેક્ટિંગ. નેટવર્ક માર્ક हेलो ओके चलो आई होप कोई स्टार्ट થઈ ગયું. प्रोस्पेक्टिंग नेटवर्क मार्केटिंग में आपकी सफलता इस बात पे बहुत ज्यादा डिपेंड करती है कि आप नए लोगों से कैसे व्यवहार करते हो. इस बिजनेस में बहुत ताकत है और आपको सफल बनाने की, लेकिन ज्यादातर लोग इसलिए हार जाते हैं क्योंकि उनके पास कांटेक्ट नहीं है. इस दुनिया में जान पहचान वाले लोग लिमिटेड है और अनजान अजनबी अनलिमिटेड है. किसी अजनबी इंसान से रिश्ता बनाना और उसको अपना प्रोडक्ट या कस्टमर बनाना हमें आ गया तो इस बिजनेस में हमारी सफलता तय है. राइट. કે ભાઈ બિઝનેસની અંદર જાન પહેચાન વાળા લોકો આ દુનિયામાં ઓછા છે, લિમિટેડ છે, પણ અંજાન અનલિમિટેડ છે. આ બિઝનેસની અંદર બહુ મોટી તાકાત છે, પણ આપણી ટીમમાં અમુક લોકો નહીં કહેતા સર કોન્ટેક્ટ જ નથી, સર મારી પાસે કોન્ટેક્ટ જ નથી, મારી પાસે કોન્ટેક્ટ જ નહીં, કોને મીટિંગ કરો. राइट. तो इन्हें कहवानो छे प्रोस्पेक्टिंग कर. प्रोस्पेक्टिंग हर रोज नए ग्राहक को खोजना ऐसा है जैसे हर दिन बीज बोना, अगर बोएंगे तो ही फसल काट पाएंगे. राइट. डेली करवानुं काम छे, डेली प्रोस्पेक्टिंग करवानुं छे, डेली अंजान लोगोने मळवानुं छे, डेली अंजान लोगोना नंबर लेवाना छे. ये एक सेल्स प्रोफेशनल के लिए कभी नहीं रुकने वाली क्रिया है. हेलो, તમે ગમે તે લેવલ પર આવી જાઓ, તમારી આ પ્રોસેસ, તમારી આ ક્રિયા કદી બી બંધ ના થવી જોઈએ. चाहे एक सेल्समैन कितना ही व्यस्त क्यों ना हो और कितना ही अच्छा क्यों ना कर रहा हो, अगर सेल्स में हर वक्त अच्छे नतीजे चाहिए तो हर रोज नए क्लाइंट खोजना पड़ेगा. આજે ધંધો આવી રહ્યો છે, તમે ખુશ છો અને તમે રિલેક્સ મોડ પર જતા રહ્યા તો ધંધાને ડિક્લાઇન થતા વાર નહીં લાગે. હંમેશા પ્રોસેસ કરતું રહેવાનું છે. તો આજે સમજે આર્ટ ઓફ પ્રોસ્પેક્ટિંગ ટુ ફાઇન્ડ આઉટ ધ પોટેન્શિયલ કસ્ટમર. સમજીએ પ્રોસ્પેક્ટિંગ નો આર્ટ શું છે, કળા શું છે. क्यों करते हैं प्रोस्पेक्टिंग? આપણે પ્રોસ્પેક્ટિંગ કેમ કરીએ છીએ? બે કારણથી. અંજાન લોકો સાથે સંબંધ બનાવવા અને એમનો નંબર લેવા માટે, કે પ્રોડક્ટ વેચવા માટે પ્રોસ્પેક્ટિંગ કરવાનું નથી. સમજીએ પ્રોસ્પેક્ટિંગ. જ્યારે પણ કોઈ અંજાન વ્યક્તિ સાથે વાતચીત કરવાની આવે એટલે સૌથી પહેલા તો આપણા મનની અંદર શું છે? સંકોચ છે, ડર છે. સૌથી પહેલા તો ડર ને સંકોચને કાઢવો પડશે. તમે આપણે વિચાર લઈએ વર્સ્ટમાં વર્સ્ટ કેસ, વધારેમાં વધારે શું થશે? ના પાડશે. વધારેમાં વધારે શું કહેશે? મારી જોડે વાત ના કરો એવું કહેશે. એને એક્સેપ્ટ કરતા શીખવું પડશે. બીજી વસ્તુ, જ્યારે પણ કોઈ અંજાન વ્યક્તિને તમે મળવા જાઓ છો તો दोस्त बनाने के उद्देश्य को याद रखें. હંમેશા એવું માઇન્ડસેટ બનાવો કે હું ખાલી ને ખાલી મિત્ર બનાવવા જઉં છું અને હું ધંધો કરવા નથી જતો. કેમ કે તમે ધંધો કરવા જશો તો સામેવાળાને પણ એની સેન્સ થાય છે. ઓકે. અને આ પ્રોસ્પેક્ટિંગમાં એક ટોપિક હું ખાલી તમને વચ્ચે એડ કરું. અગર એક લેડીઝ છે અને જેન્ટ્સનું પ્રોસ્પેક્ટિંગ કરવા જશે તો ચાન્સીસ છે થઈ જશે. મતલબ એક લેડીઝ છે જે કદાચ અંજાન જેન્ટ્સ જોડે વાતચીત કરવા જશે તો એવો ચાન્સીસ વધારે છે કે જેન્ટ્સ શાંતિથી વાત કરશે ને જવાબ આપશે.
પણ જેન્ટ્સના કેસમાં એવું નહીં થાય, રાઈટ? તો દરેક મારા ભાઈઓ, જ્યારે પણ આપણે અંજાન લોકોને વાતચીત કરવા કહું છું, તો જેટલા પણ લેડીઝને તમે મળો છો તો લેડીઝને અવોઇડ કરવાનો ટ્રાય કરો, રાઈટ? કારણ કે લેડીઝને તમે ઘડી ઘડી અપ્રોચ કરશો તો એનો મિનિંગ સારો નહીં નીકળે. તો આપણે જેન્ટ્સ ટુ જેન્ટ્સ થોડો ટ્રાય કરશું. સૌથી મોટો સવાલ, સર શરૂઆત કેવી રીતે કરવાની? સર શરૂઆત તો કરવી પડશે ને મારે. સર હું અંજાન લોકો જોડે વાતચીત કેવી રીતે કરું? સર મારો તો એક પ્રોપર નિયમ છે. એક્ઝામ્પલ તરીકે, તમે બસ સ્ટેન્ડમાં કોઈને મળ્યા, યા ખાવાની દુકાને કોઈને મળ્યા, યા ગલ્લા પર કોઈને મળ્યા, તમારે કોઈ બહારના જગ્યાએ જાઓ છો ને તમે કોઈકની જોડે મળ્યા, તો સૌથી પહેલું તો કામ, પહેલું કામ તમારું શું છે? તમારું કામ છે બહાનું શોધવાનું, ખાલી વાતચીત કરવાનું, કોઈકને કોઈક બહાનું મળવું. ચલો, એ બહાનું શોધવાનું કઈ રીતે છે? સર આ તમારી થોડું સેન્સ ઓફ હ્યુમર કામ કરશે, રાઈટ? કે અગર બેઠા છે અને પેલા ભાઈ મોબાઈલ મચેડી રહ્યા છે, એટલે હાથમાં મોબાઈલ છે, તમારો મોબાઈલ ખિસ્સામાં છે, તો તમે પૂછી શકો છો, યાર કેટલો ટાઈમ થયો? તેના હાથમાં મોબાઈલ છે એટલે તરત તમને જવાબ આપશે. અને કદાચ એવો જવાબ બી આપે કે તાર પાસે મોબાઈલ છે, તું જોઈ લે, તો ગભરાવાનું નહીં. હમણાંથી મગજમાં ટેન્શન ના લેતા કે સાહેબ પેલા મને આવો જવાબ આલ્યો. અગર જવાબ એવો આપે તો કોઈ વાંધો નહીં, તું નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો. એવું માઇન્ડસેટ તો આપણે રાખવું પડશે. ઓકે, બહાનું શોધવાનું, કોઈક ને કોઈક વાતચીત કરવાનું, કોઈક ને કોઈક બહાનું મળવું જોઈએ. બીજો પોઈન્ટ, जितनी देर तक बात नहीं करोगे उतना मुश्किल हो जाएगा बात करना. એટલે ફટાફટ વાતચીત કરો. ટાઈમ પૂછો, યા તો ક્યાંથી છો, અથવા તો કેમ છો, હાલું વાતાવરણ ડેન્જર છે નહીં? હાલો રસ્તાની હાલત તો ખરાબ છે, હાલું પાણી તો ઘણું પડી ગયું નહીં? અરે કોઈક ને કોઈક પોઈન્ટ કાઢો, ખાલી ઓપ્શન, ખાલી હાય હેલો કરવાની શરૂઆત. પોઈન્ટ નંબર ચોથો, સ્માઇલ એન્ડ સે હેલો. એટલું યાદ રાખજો કે શરૂઆત તમારે કરવી પડશે, મોઢા પર સ્માઇલ તમારે રાખવી પડશે, પહેલો હાથ તમારે આગળ વધારવો પડશે. બીજું, ભાવનાઓ કો કંટ્રોલ में रखिए. ભાવનાઓને કંટ્રોલમાં રાખવાની, પોતાના ઇમોશનને કંટ્રોલમાં રાખવાના. ડાયરેક્ટ પ્રોડક્ટ બતાવવા નહીં બેસવાનું. જો અમારી પાસે પ્રોડક્ટ છે, લોન 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 લોન, ના મજા આવે. હું તમને એક ઉદાહરણ આપું, તમે મને કહેજો. અગર કોઈ છોકરો છોકરીને પહેલી વખત મળવા ગયો અને પહેલી વખત મળ્યા પછી એમ કે છે કે ના માતા જોડે હમણાં લગ્ન કરવું છે, છોકરી હું સમજશે? એવું સમજશે કે આ ઉતાવળીઓ છે, રાઈટ? તો એવું જ લાગશે અગર તમે કોઈ અંજાન વ્યક્તિને મળ્યા છો અને તરત ને તરત તમે એને એમ કહેશો કે તું પ્રોડક્ટ લઈ લે. ટાઈમ આપો, પ્રોસેસ છે, સમય જશે. નેક્સ્ટ, બહેસ મેં મત પડીએ. તમારી વાતચીત થવી જોઈએ, પણ પછી વાતચીત છે ને પેલા આર્ગ્યુમેન્ટમાં ના જવી જોઈએ. એના માટે શું કરવાનું? ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, આ બધું વસ્તુને સાઈડમાં મેલ દેવાનું, હેલ્ધી વાતચીત કરવાની. ઓકે, ને તો એમાં આર્ગ્યુમેન્ટમાં પડી જશો. એટીટ્યુડ, હેલ્ધી વાતચીત કરીએ. હંમેશા લાઈફને લગતી વાતચીત કરો, પૈસા કમાવાને લગતી વાતચીત કરો. એવા ટોપિક પર વાતચીત કરો જેના કારણે એ તમને એક સવાલ પૂછી શકે, શું કે તમે કરો છો શું? એ તમને પૂછી લે કે તમે શું કરો છો, એટલે પછી નંબર તમે માંગી શકશો. આઠમું, કનેક્ટ કરીએ, જ્યાદા ઉત્સાહ મત દિખાઈએ. નંબર, અને લાસ્ટમાં યાદ રાખવાનું છે, નંબર તમારે જ માંગવાનો છે, સામે વાળો નહીં માંગે, राइट? बीजू, इस बात की तैयारी रखिए कि हर कोई नंबर नहीं देगा. अगर वो आपसे बात करना नहीं चाहता तो ज्यादा परेशान भी मत कीजिए. हाँ, પછી તો કે ના અમે તો ટ્રેનિંગ ભરીને આયેલા અને અમને તો કીધેલું કે નંબર લેવાનો જ, તું નંબર હાલ તો તને જવા દઉં. આવું માઇન્ડસેટ નહીં રાખવાનું. તૈયારી રાખવાની, જે નંબર હાલે એની બી જાય અને ના હાલે એની બી જાય. અને જો આવી માથાકૂટ કરી કે ના નંબર હાલ, તો કોઈ મેટર થાય તો અપલાઈન ને ફોન નહીં કરવાનો. આમાં અપલાઈન સોલ્યુશન ના કરે, જાતે કરવાનું. બરાબર? ચલો નેક્સ્ટ. અને આજની તારીખમાં તો તમારી પાસે એક હથિયાર છે, સોશિયલ મીડિયા, રાઈટ? એ સોશિયલ મીડિયાનો ઉપયોગ બી તમે સારામાં સારો કરી શકો છો. સોશિયલ મીડિયાથી પ્રોસ્પેક્ટિંગ કરવું બી એક આખો ટોપિક છે સર, 2-3 કલાકનો. કે તમે તમારું ટાર્ગેટ માર્કેટને કઈ રીતે કવર અપ કરી શકો છો. સોશિયલ મીડિયાની અંદર એક ઓપ્શન આવે છે ટાર્ગેટ પ્રમોશન કરીને, કે તમારા કયા એરિયામાં કેવા ટાઈપના લોકોને તમારા મેસેજીસ પહોંચાડવા છે. તમે એનો ઉપયોગ કરો છો તો તમને એનાથી પણ કોન્ટેક્ટો મળી શકે છે. ઓકે, બીજું, પ્રોસ્પેક્ટ અને સસ્પેક્ટમાં ફરક છે. ટાઈમ થઈ ગયો છું અને પૂરું કરીશ. અનુમાનિત લોગ
संभावित लोग ये सस्पेक्ट है। प्रोस्पेक्ट क्लाइंट वो व्यक्ति है जो 3 आधारों को पूरा कर सके। તમારો પ્રોસ્પેક્ટ હંમેશા તમારા પ્રોસ્પેક્ટની અંદર 3 વસ્તુઓ હોવી જોઈએ। પહેલું, आपके प्रोडक्ट के लिए जरूरत, બીજું फैसला लेने की काबिलियत અને ત્રીજું आपके प्रोडक्ट को खरीदने के लिए पैसा। જેવા પણ પ્રોસ્પેક્ટ એને જ કહેવાશે સર। તમે પછી કોઈ એવા વ્યક્તિને વાતચીત કરશો જેને બધું જ કરવું છે પણ જેની પાસે પૈસા નથી ફાઇનાન્શિયલી, તો તમારો પ્રોસ્પેક્ટ નથી, ખાલી ને ખાલી સસ્પેક્ટ છે। તો તમારા પ્રોસ્પેક્ટને એવો વ્યક્તિ શોધો જેને પ્રોડક્ટની જરૂરત હોય। આપણું માર્કેટ એ પ્રમાણે છે કે દરેક લોકોને આપણી પ્રોડક્ટની જરૂરત હશે। બીજું, फैसला लेने की काबिलियत, जाते डिसीजन लेवो જોઈએ। અને ત્રીજું, आपके प्रोडक्ट को खरीदने के लिए उसके पास पैसा होना चाहिए। તમારે તમારું ટાર્ગેટ માર્કેટ રેડી કરવું પડશે। रिलेटिव, नजदीकी लोग, वैसे लोग जिनकी हेल्थ की आपको फिक्र है, बीमार लोग, अपनी हेल्थ के बारे में लगातार सोचने वाले लोग, गांव-गांव बसे हुए डॉक्टर्स, मेडिकल मार्केट, पेशेंट, परिचित लोग, अलग अलग। બીજું, બ્રોડકાસ્ટ ગ્રુપ બનાવીને પણ તમે આનો ઉપયોગ કરી શકો છો, જેના પર પછી કોઈ વખત વાંચ। ધ સેકન્ડ સ્ટેપ વોચ અપ્રોચ ધ કસ્ટમર, જેનાથી આપણે સ્ટોપ કરશું આજે। ઓકે, અને પછી કોઈ દિવસ આપણે જ્યારે ફિઝિકલ મળવાનું થશે ને આ ટ્રેનિંગ લેવાની થશે વર્કશોપ, ત્યારે કરશું। આ બીજો ટોપિક છે। પહેલો વસ્તુ છે પ્રોસ્પેક્ટિંગ, કોઈ અંજાન વ્યક્તિને જોડે નંબર લેવો। અને બીજો ટોપિક છે અપ્રોચ ધ કસ્ટમર, યાની કે જેનો નંબર લઈ લીધો છે એની જોડે અપોઇન્ટમેન્ટ લેવી મીટિંગ કરવા માટે। ઓકે, એના માટે બી ઘણા બધા પોઈન્ટ છે જેના પર આપણે લોકો આગળ જઈને કોઈ દિવસ વાતચીત કરશું। ઓકે, તો આજનું સેશન હું મારા તરફથી પૂરું કરું, પણ સેશન પૂરું કરતા પહેલા મેં શરૂઆતમાં એવું કીધું હતું કે જે લોકોએ સારું રિટેલિંગ કર્યું છે તો એ લોકોએ ફિલ્ડમાં જઈને કઈ રીતે આ કર્યું છે, આપણે એ લોકોનો અનુભવ લઈએ। તો હું જે લોકોના નામ લઉં એ લોકો પોતપોતાનું માઇક ઓપન કરજો અગર અહીં મીટિંગમાં છે તો। ઓકે, તો આપણે એ લોકો સાથે ચર્ચા કરી શકીએ કે ભાઈ તમે લોકોએ કઈ રીતે કર્યું, તો અમે લોકો પણ કરી શકીએ। ઓકે, માઇક બંધ રાખજો। ઓકે, બધા લોકો વન બાય વન આપણે લઈએ। એવા લોકો સાથે વાતચીત કરીએ કે જેમને 5000 થી વધારેનું રિટેલિંગ કર્યું છે। બીજા બધા લોકોએ કર્યું છે એમના માટે બી જોરદાર તાળી। પણ એવા લોકોએ જે લોકોએ 5000 થી વધારે કર્યું છે તો આપણે એમનો અનુભવ લઈએ। ચલો, તો અહીંયા પહેલું નામ છે રાહુલભાઈ વંજારા। અગર રાહુલભાઈ અહીંયા મીટિંગમાં હાજર છો તો પોતાનું માઇક ઓન કરો। રાહુલભાઈ વંજારા સર છે મીટિંગમાં હાજર? હા સર, નમસ્કાર। નમસ્કાર રાહુલભાઈ। રાહુલભાઈ, હવે આપણે કાલે 6950 રૂપિયાની રિટેલિંગ કર્યું। શું તમે ટીમને અનુભવ આપી શકો છો કે એના માટે તમે શું કર્યું ને કઈ રીતે આ 6950 નું રિટેલિંગ થયું? બિલકુલ સર, જી, કન્ટિન્યુ કરો તો સર એમાં એવું હતું સર કે મારા 2 મિત્રો હતા, તો ઘણા સમય પછી વાતચીત નથી થઈ રહી, તો પછી એમના મુલાકાત કરવા માટે અમે ગયા હતા। હું જ હતો પોતે જ। મેં કીધું ચાલો આપણે બેસીએ અને અહીંયા આવો, અમારી ઓફિસ છે વડાલીમાં સ્ટેટ બેંકની બાજુમાં, તમે આવો આપણે વાતચીત કરીએ એમ। તો એમાંથી એક મિત્ર આયા, તે કીધું કે આ બધું શું છે એમ, આ બધું કઈ કંપનીનું ચાલુ કર્યું કે તમે ફ્રેન્ચાઇઝી લીધી છે કે શું છે? એટલે એને પછી થોડી ઘણી વાતચીત કરી અને ખેતીવાડીની વાતચીત કરી કે ખેતીવાડીની અમારી પ્રોડક્ટ આવી છે। તો એક વ્યક્તિએ એવું કીધું કે સારું, હાલ મારી પ્રોડક્ટની જરૂર નથી, હાલ લગભગ 15-20 દિવસ પછી જરૂર પડશે। તો એનું 1 એકડમાં બુકિંગ કર્યું કપાસની અંદર। અને જે બીજી મીટિંગ કરી એમાં બી મારા બીજા એક મિત્ર હતા, તો એમને વાતચીત કરી અને એમને ટોટલ 1 એકડની અંદર સ્ટાર્ટિંગની અંદર જે 2 ભૂવસ્ત્ર અને ગૃહ મેજિક આવે છે એ આપ્યું કપાસ પ્લોટની અંદર। અને બીજા મહિનાનો જે કોર્સ આવે છે બીજો ક્રોપ છે ઓલિપ એમઆઈ સ્પ્રે અને પ્રાઉડ, એ 1 એકરમાં આપ્યું। એટલે અને એ ટોટલ 5950 થયું। અને પછી કે મારે ઘરે વાપરવા માટે ફેનિસ ક્રીમ, પછી નીમ સાબુ, મલ્ટીગાર્ડ અને આ બધું ખીલ ડાઘા હોય છે એના માટેની પછી પ્રોડક્ટ આપી। એમ કરીને ટોટલ 6950 નો માલ થઈ ગયો। ઓકે, હવે રાહુલભાઈ તમે આ જે લોકોને વાતચીત કરી એના માટે તમારી પાસે તમે એમને કોઈ સ્પેશિયલ વાતચીત કરી કે જે ટ્રેનિંગોમાં શીખવાડવામાં આવે છે એ જ વાતચીત કરી? જે ટ્રેનિંગોમાં શીખવાડવામાં આવે છે એ જ વાતચીત કરીએ છીએ સર। ઓકે, સ્પેશિયલમાં એવું છે કે ઘણા લોકો શું છે કે વાતચીત કરીને ડાયરેક્ટ પ્રોડક્ટ ઉપર આવી જતા હોય છે। યસ, જ્યારે અમે પ્રોડક્ટ ઉપર નથી આવતા। અમે પહેલા આવીને કહીએ છીએ કે વાંધો નહીં, આપણે આવો, આપણે બેસો, અમારા વડાલીમાં સ્ટેટ બેંકની બાજુમાં ઓફિસ છે, તમે જોઈ છે કે નહીં? એટલે કે મને તો ખબર જ નથી કે યાર આવો કે આપણે બહુ જૂના મિત્રો છે અને તમે આવતા જતા નથી, અમને ભૂલી ગયા શું? એટલે કે ના એવું કંઈ નથી, આવીએ ચલો।
એટલે પેલા ફરતા ફરતા પછી ગમે ત્યારે આવે 1-2 દિવસમાં આવે એટલે આપણને ફોન કરે, કઈ બાજુ હતી તમારી ઓફિસ, એટલે અમે બેસાડીએ, વાતચીત કરીએ, ચા પાણી કરીએ. એટલે એમ યસ કે આ તો જબરું સારું કર્યું છે, સરસ મજાનું છે. પછી ધીમે ધીમે વાત થાય અને પ્રોડક્ટ આપીએ અને પછી ડિસ્ટ્રીબ્યુટર બનાવીએ. યસ. તો દોસ્તો રાહુલભાઈ જે ટોપિક પર કામ કરે છે, ટોપિકનું નામ છે બિલ્ડ અ ગુડ રિલેશનશિપ. એ પોતાના કસ્ટમર સાથે, પ્રોસ્પેક્ટ સાથે રિલેશન બનાવે છે ને રિલેશન બનવાના કારણે એમને રિઝલ્ટ સારામાં સારા મળે છે. તો રાહુલભાઈને આજે આપણે લોકો થેન્ક યુ કહીશું. થેન્ક યુ રાહુલભાઈ, તમારો એક્સપિરિયન્સ શેર કરવા માટે. દેન આફ્ટર પટેલ રતિલાલ સર. રતિ મામા કઈ યસ ગયા? સર, નમસ્કાર સર. હા નમસ્કાર મામા. બોલો, 8,250 ની વસ્તુ 2 આઈટમમાં વેચી છે, કઈ રીતે? સર, કાલે હું મારા એક ગેસ્ટ જોડે હતો, એમના જોડે એમને એક નવા જ મિત્રની મને મુલાકાત કરાવી હતી, જેઓ પોતે ખેતીવાડીની અંદર કામ કરી રહ્યા છે. ઓકે. અને એમના જોડે મુલાકાત કર્યા પછી અમે એમની જોડે બેઠા, મેં મારો થોડો એમને પરિચય આપ્યો. પછી જે મારા ડિસ્ટ્રીબ્યુટર હતા એમને બી એમના જોડે થોડી વાત કરી. અને પછી સર, જયારે એ લોકો ખેતીની અંદર અત્યાર સુધી માનો કે રાસાયણિક બેઝ ઉપર જે ટ્રીટમેન્ટ કરતા હતા, એની કમ્પેરિઝનમાં આપણી ઇન્ડિયા એગ્રો બ્રાન્ડની જે પ્રોડક્ટો છે, એ પ્રોડક્ટ એમને ખરેખર રાસાયણિક દ્રષ્ટિએ આ પ્રોડક્ટો વાપરવાથી કેટલું બેસ્ટ રિઝલ્ટ મળી શકે, એમને પ્રોપર એમને નોલેજ આપ્યું. કારણ કે એમને અત્યાર સુધી એ ખ્યાલ જ નહોતો કે ખરેખર માર્કેટની અંદર કોઈ એવી બેસ્ટ પ્રોડક્ટો છે કે જે આપણે રાસાયણિકનો વપરાશ ઓછો કરીને પણ ઓર્ગેનિક બેઝની અંદર આપણે સારું રિઝલ્ટ લઈ શકીએ. તો એ બેઝ ઉપર એમને પ્રોડક્ટનું નોલેજ આપ્યું. પછી એમને ખ્યાલ આવ્યો કે ખરેખર આ પ્રોડક્ટ રિઝલ્ટ આપી શકે છે. તો મેં એની અંદર કેવું છે કે અત્યાર સુધી જે આપણે રિઝલ્ટ લીધેલા હતા એમના બધા એમને ફોટા શેર કર્યા, વિડીયો બી અમુક બતાયા. પછી એમની નજીકમાં આપણે જેમને પ્રોડક્ટ આપી હતી એમને સારા રિઝલ્ટ લીધેલા હતા, એમના બી બાયોડેટા આપ્યા કે તમારી બાજુમાં બી અમે આ પ્રોડક્ટ પ્રોવાઈડ કરી છે અને એમને બી સારામાં સારા રિઝલ્ટ મળેલા છે. પછી એમને મને એક પ્રશ્ન કર્યો કે સર, કે તમે આજે જે એગ્રોની બેઝ ઉપર અમને વાત કરો છો ઓર્ગેનિક બેઝમાં, એમાં તો ઘણી બધી મીટિંગો થાય છે, અહીંયા ઘણા બધા એગ્રોનોમિસ્ટ આવે છે અને આ ટાઈપનું નોલેજ બી આપે છે, જમણવારના પ્રોગ્રામ કરતા હોય છે અને સારું એવું અહીંયા સેલિંગ કરીને જતા હોય છે, પણ પછી કોઈ એમના રિસ્પોન્સ નથી મળી શકતા અમને. યસ. તો મેં સર એમને એ બેઝ ઉપર આપણું જે ખેડૂત નોંધણી પત્રક હતું એ આખું એમને ફોર્મ બતાવ્યું કે સર, અમારી સિસ્ટમ આખી અલગ છે. અમે જ્યારે કોઈ પણ ખેડૂતને પ્રોડક્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે અમે શરૂઆતના સ્ટેજમાં એમ કે મોટા પાયે મીટિંગનું આયોજન કરતા હોઈએ એવું નથી. અમે નાના બેઝ ઉપર અમે પ્રોડક્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ અને સ્ટાર્ટિંગ બેઝમાં કેવું છે, તમે 1 એકરની અંદર જ ટ્રાયલ બેઝ ઉપર લઈ શકો છો. અને એની અંદર મેં કીધું અમે આખું રજીસ્ટ્રેશન કરીએ છીએ, આ રીતનું અમારું ફોર્મ સબમિટ થાય છે. અને જે અમારા માનો કે 3 થી 4 સ્ટેજની અંદર અમે પ્રોડક્ટ પ્રોવાઈડ કરીએ છીએ, તો સ્ટાર્ટિંગમાં તમને પ્રોડક્ટ આપ્યા પછી અમારી 30 દિવસે તમારે તે વિઝિટ થતી હોય છે, 45 દિવસે વિઝિટ થાય છે, 65 દિવસે વિઝિટ થાય છે અને રેગ્યુલર તમારી જોડે રહીને અમે પ્રોડક્ટ વપરાવીએ છીએ અને તમને પ્રોપર રિઝલ્ટ અપાવીએ છીએ. તો એ બેઝ ઉપર એમને મારી વાત ઉપર એમને સારો એવો ટ્રસ્ટ આવ્યો કે ખરેખર સર, આજ દિવસ સુધી આ બેઝ ઉપર અમારી જોડે કોઈ વાત કરી નથી. અને આ બેઝ ઉપર વાત કર્યા પછી સર એમને અમારી જોડેથી કે સારું કહે સર, એક કામ કરો, 1 એકરની મને પ્રોડક્ટ આપો. અને એમને 1 એકરની પ્રોડક્ટ પ્રોવાઈડ કરી, 3 થી 4 હજારની પ્રોડક્ટ આપી અને એ લોકો કે સર સારું રિઝલ્ટ મળશે તો આપણે જોડે રહીને પછી હું આગળ વધારે વપરાશ કરી શકીશ. એના સિવાય સર અમે એક બીજી મીટિંગ કરી. યસ. જેની અંદર સર એક ડોક્ટર સાહેબની અમે મુલાકાત કરી હતી. પોતે DHMS છે, અત્યારે ક્લિનિક ચલાવે છે. અને એમના જોડે બેઠક કર્યા પછી મેં એમને સર વાત કરી કે અત્યારે તમે જે સર એલોપેથી ઉપર ટ્રીટમેન્ટ કરો છો એની અંદર અને આયુર્વેદા પ્રોડક્ટની અંદર કેટલો ડિફરન્સ છે અને આપણા હેલ્થ માટે આયુર્વેદા પ્રોડક્ટ કેટલી સક્સેસફુલ સાબિત થઈ શકે છે એના વિશે બધી વાત કરી, થોડા કન્ટેન્ટ વિશે બી વાત કરી. અને એલોપેથીનું જે તમે અત્યારે આપો છો એ હેલ્થને કેટલું નુકસાન કરી શકે છે એ બી વાત કરી. તો એ બેઝ ઉપર એમને સારું એવું લાગ્યું. એમને જે આપણે રિઝલ્ટ લીધા હતા એમ રિઝલ્ટ બી થોડા ઘણા સરસ બતાવ્યા એમને. તો એમને ટ્રસ્ટ આવ્યો કે ના, ખરેખર આ પ્રોડક્ટ એમ કે સારું રિઝલ્ટ આવું આપી શકે છે. અને એ પ્રોડક્ટ વિશે બધી માહિતગાર કર્યા પછી એમને એવું લાગ્યું કે ના, ખરેખર આ પ્રોડક્ટ મારે યુઝ કરવા જેવી છે. અને સર 5,000 રૂપિયાની પ્રોડક્ટ એમને અમારી જોડેથી પરચેજ કરી. ઓકે ઓકે મામા, આજે એની જગ્યાએ 5 મીટિંગ કરવાની છે. ઓકે સર, ઓકે, 100%. ચલો, તો રતિ સરે જે કામ કર્યું એ શું હતું કે જે પહેલી મીટિંગની એમને વાતચીત કરી, તો પહેલી મીટિંગમાં એમને એક ઓબ્જેક્શન આવ્યો કે સર, અમારે અહીંયા આવા ઘણા બધા મીટિંગો થાય છે પણ એ લોકો તો આવું કરીને જતા રહે છે. તો રતિ સર પાસે એનો પ્રોપર જવાબ હતો. આને ઓબ્જેક્શન હેન્ડલિંગ કહેવાય છે.
અગર ઓબ્જેક્શન હેન્ડલ કરતા તમને આવડી ગયા, ઓબ્જેક્શન નહીં આવે એવું નથી, ઓબ્જેક્શન તો આવશે જ, પણ એને હેન્ડલ કરતા આપણે શીખવું પડશે, રાઈટ? ચલો એનાથી આગળ રાજપૂત ગીતાબેન મહેશસિંહ, અગર અહીંયા છે મેડમ તો માઇક ઓન કરજો. નમસ્કાર સાહેબ. ઓકે, નમસ્કાર મેડમ. મેડમ આપણે 5,690 રૂપિયાની પ્રોડક્ટ રિટેલ કરી, તો લોકોને ખાલી માહિતી આપીએ કે કઈ રીતે કરી. હા સાહેબ, એમાં એવું બન્યું કે મહેસાણાનું એક ગામ છે નાની દવ કરીને, ત્યાં આગળ અમે એક ફેમિલીની મુલાકાત લીધી અને હોમ મીટિંગ કરી અને આપણી પ્રોડક્ટ વિશે બધી માહિતી આપી. તો એમના ઘરમાં એક બેન હતા, એમના વાની તકલીફ હતી. તો એમના મિસ્ટરે એવી વાત કરી કે ઘણી બધી બહુ દવાઓ લીધી પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી. તો મેં એમને એ રીતે સમજાવ્યું કે જુઓ સાહેબ, આપણા જોડે આયુર્વેદિક પ્રોડક્ટ છે, તો કોઈ દવા નહીં, પ્રોડક્ટ છે, એ જડીબુટ્ટીમાંથી બનાવવામાં આવેલી છે. તો એનો તમે ઉપયોગ કરો. જો તમે 3 મહિનાનો કોર્સ કરશો તો તમને રિઝલ્ટ મળશે. જો તમે 1 મહિના માટે લેશો તો તમને રિઝલ્ટ મળે નહીં. તો એમને મને પૂછ્યું કે કેટલાનો કોર્સ થાય. તો સાહેબ મેં ડીપી ભાવથી કીધું અને એમઆરપી ભાવથી કીધું. એટલે મને એમ હતું કે 3 મહિનાનો એમને કોર્સ આપવો છે, તો ડીપી ભાવથી આપી અને 3 મહિના એમને કોર્સ કરાવું, જેથી કરીને એમને રિઝલ્ટ મળે અને એમને રિઝલ્ટ મળે તે બીજા લોકોને કહી શકે સાહેબ. તો મેં ડીપી ભાવથી એમને પ્રોડક્ટ આપી 95 સ્પાયરુના ગોલ્ડ, ચંપી તેલ, નવવેદના જેલ, પછી નવવેદના કેપ્સ્યુલ. તો એ લોકોએ વાત એવી કરી કે બેન, અમને જો આનાથી રિઝલ્ટ મળશે તો અમે બીજા મહિના લઈશું. હું કહું સાહેબ, મહિનામાં રિઝલ્ટ નહીં મળે તમને, મહિનામાં કદાચ તમને 15 થી 20% જ રિઝલ્ટ મળશે. એટલે બીજા મહિના ફરજિયાત લેવું હોય તો જ તમને હું આપીશ, બાકી એનો કોઈ મતલબ નહીં સાહેબ. તમે એવું જ કહેવાના કે બેન આપીને ગયા પ્રોડક્ટ અને 1 મહિનો વાપરશો અને તમને રિઝલ્ટ નહીં મળે તો તમે એવું કહેવાના કે બેન આયા હતા, વેચવા માટે આવ્યા અને આવીને જતા રહ્યા. પણ તમારે 3 મહિના લેવી હોય તો જ તમને પ્રોડક્ટ હું આપીશ. તો એ કાકા તૈયાર થઈ ગયા, ના ના બેન, હું 3 મહિના જ લઈશ. તો સાહેબ એમને 1 મહિનાનો કોર્સ લીધો. તો હું એમને 13 તારીખે પ્રોડક્ટ આપી હતી અને હું એમને 12 તારીખે ફરી યાદ કરાવ્યું કે તમારે પ્રોડક્ટ પૂરી થઈ ગઈ છે, કાલના દિવસની છે, તો તમે કોર્સ મંગાવી લો અથવા અમે આવીને આપી જઈએ. તો કાકાએ એવું કીધું કે સાહેબ, હાલ પૈસાની વ્યવસ્થા નથી. પ્રોડક્ટ તો વધારે નહીં પણ 10% 15% જેવું આરામ તો થોડો લાગે છે, પણ હાલ પૈસાની વ્યવસ્થા નથી. તો મેં એવું કીધું કે સાહેબ, જો કોર્સ આપણો અધૂરો મુકાય નહીં, કોર્સ પૂરો કરશો તો તમને 50 નહીં 70-80% રિઝલ્ટ મળશે અને જે બેનને તકલીફ છે એ મટી શકશે. અમે ઘણા લોકોને કોર્સ આપ્યો છે તો એમાં રિઝલ્ટ મળેલું છે. તો એમને એવો જવાબ આપ્યો, કઈ વાંધો નહીં બેન, હું 13, 14, 15 તારીખે તમને પૈસા આપીને 2 દિવસ જશે તો ચાલશે પ્રોડક્ટમાં? 2 દિવસ પછી લઉં તો કીધું હા સાહેબ ચાલશે, પણ કોર્સ ચાલુ રાખવાનું છે. તો પરમ દિવસે સાહેબ એમનો ફોન આવ્યો હતો, બેન તમે પૈસાની વ્યવસ્થા થઈ છે, 1000 રૂપિયા ઓછા છે, જો થઈ જાય તો હું તમને ફોન કરું છું. તો સાહેબ કઈ વાંધો નહીં, 1000 રૂપિયાનો સવાલ નહીં, પણ તમે કોર્સ ચાલુ રાખો. તો એમનો સાહેબ કાલે ફોન આવ્યો હતો સવારે જ. આપણે જરાક ટ્રેનિંગ મીટિંગ પૂરી થઈ એના પછી તરત ફોન આવ્યો હતો. તો અમે એમને એવી વાત કરી કે કઈ વાંધો નહીં, તમને પ્રોડક્ટ મળી જશે. તો સાહેબ આ રીતે અમે પ્રોડક્ટ આપી અને હજુ પણ એક કાકા એવું કીધું કે ના બેન, હું 3જા મહિનાનો પણ કોર્સ પૂરો કરીશ. ઓકે, બસ સાહેબ. ચલો સરસ મેડમ. યાની કે મેડમ નો એક ઓલરેડી કસ્ટમર હતો જેમને મેડમે શરૂઆતની અંદરથી લઈને હજુ સુધી સર્વિસ આપી છે. ઓકે, એને કન્ટિન્યુઅસ નોલેજ આપ્યું, તો જેના કારણે 5,000 રૂપિયાનું રિટેલિંગ તરત થયું. ઓકે, ચલો એનાથી આગળ લાસ્ટ આઈ થિંક છે, ના હજુ 2 લોકો છે આપણી પાસે. આપણે ફટાફટ એમનું ઓપિનિયન લઈ લઈએ, પછી લાસ્ટમાં આપણે મેડમને સાંભળવાના છે. તો આશા એમ પટેલ, અગર આશા એમ પટેલ કરીને મેડમ છે અહીંયા, તો પોતાનું માઇક ઓન કરજો. હા, ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર. અચ્છા, આપ છો ને સર? મને ખ્યાલ નતું. હા, એટલે અમે હસબન્ડ વાઈફ જોડે કરીએ છીએ. અચ્છા, તમે જોડે જ છો હે? ઓકે સર, ઓકે. ચલો નેક્સ્ટ મનુભાઈ ભીલ, આપણા હાઈએસ્ટ સેલિંગ કરનાર આજના વ્યક્તિ, 10,000 રૂપિયાનું રિટેલિંગ કર્યું. તો મનુભાઈ માટે એક વખત જોરદાર તાળી થઈ જાય. મનુભાઈ માઇક ઓન કરો તમારું. જી નમસ્કાર સર. નમસ્કાર મનુભાઈ, બોલો 10,000 નું કઈ રીતે વેચીને આયા? આજે સર ગઈકાલે અમે 4 મીટિંગ કરી ટોટલ. ઓકે, એમાં 3 વ્યક્તિને તો સ્પેશિયલ ગુરુવાર માટે આમંત્રણ આપ્યું છે ઈટીપી માટે. ઓકે, અને ચોથી મીટિંગમાં એવું થયું કે અમે લગભગ 2.5-3 મહિના પહેલા પ્લાન બતાવ્યો હતો
ઓકે એક અજાણી વ્યક્તિ હતી, ઓકે પણ એમને બિઝનેસ પ્રત્યે માઇન્ડસેટ નહોતું સાહેબ. ઓકે પણ હું વારંવાર એને ફોન કરતો હતો અને વોટ્સએપ દ્વારા પણ કનેક્ટિવિટી ચાલુ હતી સાહેબ. ઓકે એટલે એનું તો જોઈનિંગ આવી પછી ગયું છે. ના, એટલે જોઈનિંગ નથી આવી સર હજી, અચ્છા પણ એમને હા, તો વારંવાર વાત કરવાથી એમને 15 દિવસમાં 10-10 હજારના 4 ઓર્ડર આપ્યા છે. અચ્છા 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 શું વાત છે, હાજી. સરસ હમ. જોરદાર જોરદાર. પણ એ તો તમે દેખો આનો મતલબ શું છે કે છોડવાનું નહીં, હા, હમ. કન્ટિન્યુઅસ ટચમાં રહેવાનું. અગર તમે છોડ દીધો હોત તો કદાચ આ ધંધો ના આવતો, ના રાઈટ? આવત. ચલો બરાબર. તો આજની તારીખના જેટલા બી આપણા લોકો, જે આપણા હીરો લોકો છે, એમને આપણે કોંગ્રેચ્યુલેટ કરીએ. અને કાલે ફરીથી મીટિંગની અંદર આજે તમારા દરેક લોકો પાસે ફરીથી ચેલેન્જ, દેખીએ કેટલા લોકો ચેલેન્જ પૂરો કરે. અને કાલે ફરીથી એ લોકોને આપણે લોકો અહીંયા લાવીને થોડું સેલિબ્રેટ કરશું. અને જે મારા વાલાઓ પેલા નહીં આ પુષ્પરાજ જેવા છે કે ના સાહેબ તમારી તાકાત જે કેવો કહો, હું તો નહીં જ કરું. તમને રિક્વેસ્ટ છે, જઈને એક મીટિંગ તો કરો, એક મીટિંગ તો કરો. કંઈક ને કંઈક તો થશે ને યાર. એ એક મીટિંગ હિંમત આપશે આગળની 4 મીટિંગ કરવા માટે, રાઈટ? તો આજની મીટિંગો કરવા માટે રેડી? રેડી ને? ચલો પોતપોતાનો ટાર્ગેટ જાતે બનાવો. નીચે ચેટ બોક્સ ની અંદર જવાબ લખો. આજે કેટલી મીટિંગ કરશો માર્કેટમાં જઈને? ફટાફટ આજે કેટલી મીટિંગ કરશો માર્કેટમાં જઈને? ચલો યાર ફટાફટ, ટાઈમ નથી. આટલું બધું હું વિચારવાનું? 10, 15, 20 લખી દો. ચલો તો હા, રેડમી નોટ 9 પ્રો પહેલા તો નામ બદલો યાર. 2 મીટિંગ. પછી ધર્મેશ સર 4 મીટિંગ, રતિલાલ સર 5 મીટિંગ, વેરી ગુડ. બલદેવ સર 5 મીટિંગ. હા, જવાબો થોડા ફટાફટ આવે છે એટલે જતું રહ્યું. 1 મિનિટ. હા, મનુભાઈ અટીલા 3, વિક્રમસિંહ 2, મનોજ સર 4, અરવિંદ સર 3, કોમલબેન 3. ઓકે, જેટલા પણ લોકો જેટલી પણ મીટિંગોનો ટાર્ગેટ લે છે, તમને તમામ લોકોને એડવાન્સમાં ઓલ ધ બેસ્ટ. અને આજે મેં તમારા 15 મિનિટ વધારે લઈ લીધા છે એની માટે માફી. હલો, ઓકે, મેં તમારા 15 મિનિટ વધારે લઈ લીધા છે એના માટે માફી. હું વધારે આને કન્ટિન્યુ નહીં કરું. કાલથી આપણી એગ્રીકલ્ચરની ટ્રેનિંગ સ્ટાર્ટ થશે, તો આપણે કાલથી એ શીખવા માટે બેસશું. અને આજની મીટિંગ અહીંયા કમ્પ્લીટ કરું. થેન્ક યુ વેરી મચ. 3 દિવસ મને સાંભળવા માટે, મને સહન કરવા માટે. હા, મળીએ આપણે લોકો. થેન્ક યુ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ વેરી મચ. મહેશ સર કન્ટિન્યુ કરો.